રાકાર ઉચ્ચાર માત્રેણ રા બોલો એટલે મોડું આમ ખુલે, મોડું બંધ કરીને રા બોલી શકાય નહીં. રાકાર ઉચ્ચાર માત્રેણ, અને જ્યારે રા બોલતા મોડું ખુલે ત્યારે શું થાય? મુખમ નિર્યાતિ પાતકમ, મોડામાંથી બધું પાપ છે તે આમ બહાર નીકળે. પુનઃ પ્રવેશ સંદેહે, એ બહાર નીકળેલું જે પાપ છે એ પાછું અંદર ન ઘૂસી જાય. મકારસ્તત કપાટવત, એટલે મ બોલો એટલે દરવાજા બંધ થાય, બંને હોઠ બંધ થાય. બે હોઠ બંધ કર્યા વગર મ બોલી ન શકાય. ઘરમાં કે વાડામાં કૂતરું ઘૂસી જાય એટલે આપણે દરવાજો બંધ રાખીએ છીએ એટલે અંદર ઘૂસે નહીં. એમ મ બોલો એટલે પાપ અંદર ઘૂસે નહીં. એક ભાઈ કે શાસ્ત્રીજી એવું ના થાય કે આપણે રા બોલીએ એટલે પાપ અંદર ઘૂસી જાય અને મ બોલીએ એટલે બહાર નીકળે ની અંદરનું અંદર જ રહે, એવું થાય તો? મેં કીધું એવું થઈ ન શકે. એનું કારણ એવું છે, પાપ બહાર છે જ નહીં. પાપ મનુષ્યના હૃદયમાં છે, પાપ મનુષ્યના મનમાં છે. બહાર તો પાપને પ્રદીપ્ત કરવાના નિમિત્ત છે, સાધન છે. પાપ બહાર છે જ નહીં એટલે પાપ બહારથી અંદર ઘૂસતું જ નથી. પાપ મનુષ્યના મનમાં છે. મનસૈવ કૃતમ પાપમ નૈવ શારીરમ કૃતમ કૃતમ, શરીરથી કરાય માટે પાપ છે એવું નહીં. તમારા મનની ભાવના કેવી છે તેની જોડે પાપનો સંબંધ છે. એનૈવ આલિંગિતા કાંતા, કોઈની કન્યાનું લગ્ન થતું હોય અને કન્યા જ્યારે વિદાય થતી હોય ત્યારે એનો બાપ એની કન્યાને આમ ભેટે છે અને કન્યા એના પિતાને ભેટે છે, આલિંગન આપે છે. એનૈવ આલિંગિતા કાંતા, જે શરીરથી પત્નીને ભેટે છે એ જ શરીરથી પુત્રીને ભેટે છે. શરીર એક જ છે પણ બંને પાછળનો ભાવ જુદો જુદો છે. એટલે મનમાં પાપની ભાવના લાવો, એ બહારથી આવતી નથી, એ મનુષ્યના અંદર છે. રામનું નામ બોલો એટલે પાપ બહાર નીકળે છે. રામનું નામ બોલ્યા પછી પાપ ન જાય તો સમજવાનું તમારી રામ નામમાં નિષ્ઠા ઓછી છે. રાવણ જેવો હરામી, એને બીજા રાક્ષસોએ સલાહ આપી કે સીતા તારા વશમાં થતા નથી, તું રાક્ષસી શક્તિવાળો છે, તારી પાસે આટલી બધી સિદ્ધિઓ છે, તું રામના જેવું રૂપ ધારણ કર અને સીતા પાસે જા તો તું સીતાને ઠગી શકીશ. એને આવી સલાહ આપી. રાવણનો અકંપન નામનો એક મંત્રી હતો, એ બહુ દુષ્ટ હતો. સીતા હરણની સલાહ આ અકંપને આપી હતી. આ દેવી ભાગવતમાં પણ 3જા સ્કંદના 27મા અધ્યાયમાં રામજીનું ચરિત્ર આવશે, એ એમાં ટૂંકમાં આવશે. પણ આ રાવણને આવી સલાહ આપવામાં આવી કે તું રામજીનું સ્વરૂપ લે અને સીતાની પાસે જા. રાવણે જે જવાબ આપ્યો તે બધાએ સાંભળવા જેવો છે, યાદ રાખવા જેવો છે. રાવણે કહ્યું કે મારે જેનું રૂપ ધારણ કરવું હોય એનું પહેલા ચિંતન કરવું પડે. એટલે હું રામનું સ્મરણ કરું પછી રામના જેવું રૂપ ધારણ કરું. પણ જ્યારે હું રામનું ચિંતન કરું છું ત્યારે મને જગતમાં બધી સ્ત્રીઓમાં માતાનો ભાસ થાય છે. રાવણ જેવા હરામીને પણ રામનું નામ લીધા પછી પરસ્ત્રીમાં પાપ બુદ્ધિ થતી નથી, અને તમારા મનમાં થતી હશે તો તમે એના કરતા બદતર અને નીચી કક્ષાએ છો, એવું યાદ રાખો. રામનું નામ બોલો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, પણ તમારા જીવનમાં પ્રાથમિક સંયમ આવતો નથી. જેના જીવનમાં સંયમ નહીં, મર્યાદાનું નામ નહીં, એ રામની ભક્તિ શું કરવા? પહેલા રામ આવે પછી કૃષ્ણ આવે. ભાગવતજીનો ક્રમ પણ એવો છે. રામજીની મર્યાદાનું પાલન કરો અને કૃષ્ણનું ચિંતન કરો. શાસ્ત્રીજી શ્રી કૃષ્ણે આટલા બધા વિવાહ કર્યા હતા, અમે કરીએ તો? જો ભગવાન જે કરે છે, અવતારો જે કરે છે, એવો મનુષ્ય વિચાર નહીં કરવાનો. ભગવાન શંકર હલાહલ વિષ્ણુ પાન કરી ગયા હતા, તું પહેલા પોટેશિયમ સાયનાઇડ થોડું ચાખી જો, પછી આગળ બીજો પ્રયોગ કર. શ્રી કૃષ્ણ કાલી નાગના ધરામાં કૂદ્યા અને કાલી નાગનું દમન કર્યું. તું પહેલા નાના નાના ડેંડવા જોડે ખેલ, નાના નાના સાપોલિયા પકડ અને પછી મોટી મોટી વાતનો વિચાર કર.
શ્રી કૃષ્ણે ગિરિરાજ ગોવર્ધનને ઉપાડ્યો હતો. તું પહેલા 20 કિલોનું કાટલું ટચલી આંગળી પર ઉપાડી જો અને પછી શ્રી કૃષ્ણની વાત કર. શાસ્ત્રીજી, શ્રી કૃષ્ણ 56 ભોગ આરોગે છે, તને ખીચડી તો પચતી નથી. 56 ભોગની વાત ક્યાં, ફાકા ખાવા પડે, ભાવનગર વાળાનું ચૂર્ણ લેવું પડે. તમારું ડાયજેશન નબળું થયું, શારીરિક નહીં માનસિક અને બૌદ્ધિક બંને અધપતન થયા. દેવી ભાગવતના મહાત્મ્યમાં એક કથા આવે છે. અગસ્ત્ય નામના મુનિ છે. આ અગસ્ત્ય મુનિ પોતે જ્ઞાતા છે. રામાયણના વક્ત્યા પણ અગસ્ત્ય મુનિ છે. એક રામાયણ છે, એનું નામ જ અગસ્ત્ય રામાયણ છે. રામચરિત માનસમાં પણ ભગવાન શંકર અગસ્ત્ય મુનિના પાસે કથા સાંભળવાના માટે જાય છે એવો ઉલ્લેખ આવે છે. એક બાર ત્રેતા જુગ માહી, એક બાર ત્રેતા જુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, શંભુ ગયે ત્રેતાયુગની ઘટના છે કે શંભુ એટલે ભગવાન શંકર કુંભજ મુનિ એટલે અગસ્ત્ય મુનિની પાસે ગયા અને રામચરિત સાંભળવાની ઈચ્છા કરી. હમણાં સુંદરકાંડનો વિષય કાલે થયો ને એટલે કોઈએ જિજ્ઞાસા સુંદરકાંડના વિષયમાં કરી અને આજે આમ પણ તૃતીય સ્કંદમાં જે રામજીનું ચરિત્ર છે તમને ટૂંકમાં કહીશ. આ સુંદરકાંડ એવું નામ વાલ્મીકીએ આપ્યું છે, તુલસીદાસજીએ આપ્યું નથી. તમારી પાસે જો સુંદરકાંડની કોઈ પુસ્તિકા હોય કોપી તો જરા ધ્યાનથી જોજો. ગોરખપુરમાંથી જે પ્રતો છપાઈ છે તે શુદ્ધ પ્રત છે. તુલસીદાસજીએ કાંડોના નામ લખ્યા નથી. તુલસીદાસજીએ લખ્યું છે પંચમ સોપાન. કાંડોના નામ વાલ્મીકીએ આપ્યા છે. એટલે ગોરખપુર વાળાએ શું કર્યું છે, પંચમ સોપાન લખી અને કાંડનું નામ બ્રેકેટમાં કંસમાં આપ્યું છે સુંદરકાંડ, કારણ કે તુલસીદાસજી આપ્યું નથી. આ રામાયણમાં કાંડઈ સપ્ત ભિરન વિતોતિ વિતતો મુન્યા લવા લોદિત, જે 7 કાંડ છે એમાં 5મો કાંડ સુંદરકાંડ છે. આ કાંડના જે નામ છે એ સ્થાન પરત્વે છે અને કેટલીક ઠેકાણે લીલા પરત્વે છે. લીલા પરત્વે એટલે બાલ લીલા રામજીની છે માટે એનું નામ બાલકાંડ છે, અને સ્થાન પરત્વે એટલે અયોધ્યામાં જે લીલા કરી એનું નામ અયોધ્યાકાંડ છે. કિષ્કિંધામાં જે લીલા કરી તે કિષ્કિંધાકાંડ છે. એના પહેલા અરણ્યમાં જે લીલા કરી એનું નામ અરણ્યકાંડ છે. પછી આ સુંદરકાંડ સ્થાન પરત્વે છે કે લીલા પરત્વે છે? કહે છે આનું નામ સુંદરકાંડ કેમ થયું? સુંદરે સુંદરી સીતા, સુંદરે સુંદર કપી, સુંદરે સુંદરી વાર્તા, સુંદરે કિમ ન સુંદરમ. અરે આ સુંદરકાંડમાં શું સુંદર નથી? તમે એક સાકરનો ગાંગડો લો, ઉપરથી ચાટો તો ગળ્યો લાગે, નીચેથી ચાટો તો એ પણ ગળ્યો લાગે. દાએ બાએ ઉપર નીચે ગમે ત્યાંથી. એમ સુંદરકાંડમાંથી કોઈ પણ ચોપાયેલો તે સુંદર જ છે, આખો સર્વાંગીણ સુંદર છે. સુંદરે સુંદરી સીતા, એમાં જે સીતાનું ચરિત્ર છે તે ત્રૈલોક્ય સુંદરી એવી સીતાનું વર્ણન છે. સુંદરે સુંદર કપી, એમાં જે હનુમાનજીનું ચરિત્ર છે એ પણ સુંદર છે. સુંદરે સુંદરી વાર્તા, આ સુંદરકાંડમાં જે કથાનક છે એ પણ અદ્ભુત છે. સુંદરે કિમ ન સુંદરમ, આ સુંદરકાંડમાં શું સુંદર નથી? સર્વત્ર સુંદર છે. આ 5મા કાંડની 5મી ચોપાઈનો 5મો શબ્દ તુલસીદાસજીએ સુંદર લખ્યો છે. સિંધુ તીરેક ભૂધર સુંદર, કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર. તીર એક ભૂધર સુંદર, કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર. બાર બાર રઘુબીર
સંભારી તર્કે હું પવન તનય બલધારી બાર બાર રઘુબીર સંભારી તરકે ઉપવન તનય બલ ભારી જેહી ગિરિ ચરણ દે હનુમંતા ચલે સુગા પાતાલ તુરંતા જેહી ગિરિ ચરણ દેવી હનુમંતા ચલે સુગા પાતાલ તુરંતા. હું તો તમને જરાક પરિચય કરાવું છું ભાઈ. રામાયણનો વિષય તો બહુ મોટો કહેવાય. આ ભાગવતજીમાં 18,000 શ્લોક છે. વાલ્મીકી રામાયણમાં ચતુર્વિંશ સહસ્રાણી 24,000 શ્લોક વાલ્મીકીએ લખ્યા છે. એ રામજીનું ચરિત્ર એટલું બધું સુંદર છે કે તુલસીદાસજીએ સાધારણ માણસ સંસ્કૃત નહીં સમજે અને વાલ્મીકી રામાયણ બધા ન પચાવી શકશે એટલે પ્રાકૃત ભાષામાં માનસની રચના કરી. તુલસીદાસજીને સંસ્કૃત આવડે છે, સંસ્કૃતના પ્રકાંડ પંડિત છે. નથી આવડતું માટે માનસનો પાઠ કરે છે તે લોકો જુદા, પણ આવડે છે છતાં લોકો સમજી શકે એવો ઉપકાર કરવાને માટે તુલસીદાસજીએ પ્રાકૃત ભાષામાં માનસની રચના કરી. તુલસીના કાવ્યમાં જે માધુર્ય છે, જેને કાવ્યની સમજણ હોય તેને ખબર પડે કે સૂર સૂર તુલસી શશી ઉડુગણ કેશવદાસ અબકે કવિ ખદ્યોત સમ જહત કરત પ્રકાશ. આ સુરદાસ સાક્ષાત સૂર્યનારાયણ જેવા છે. તુલસી શશી અને તુલસીદાસ ચંદ્રમા સમાન છે. અબકે કવિ ખદ્યોત સમ. આજકાલના કવિ તો આગિયા જેવા છે. આગિયો એટલે તમને ખબર છે ને, અંધારામાં જે ખૂણામાં હોય એટલામાં જ પ્રકાશ થાય. સૂર્ય હોય તો આખા વિશ્વમાં પ્રકાશ થાય. આ બધા કવિઓ આગિયા જેવા છે. તુલસીદાસના કાવ્યમાં જે માધુર્ય છે, જેને કવિતાની સમજણ છે, કવિ કરોતિ કાવ્યાની રસન જાનાતિ પંડિતા. તમે પંડિતો પાસે બેસો, વિદ્વાનો પાસે બેસો તો તમે કાવ્યનું આસ્વાદન, એનો રસ માણી શકો. તુલસીદાસજીનું કાવ્ય ભણવાનું હોય તો જે દર્શન શાસ્ત્ર અને નિગમ શાસ્ત્ર ભણ્યો હોય તેને જ એનું રહસ્ય ખબર પડે. હવે આજકાલ પાઠ કરવા વાળા લોકો તુલસીદાસજી કરતા વધારે બુદ્ધિમાન થયા છે. એટલે તુલસીદાસજીની ભૂલ સુધારી એમાં સુધારો કરવા લાગ્યા છે. આજકાલ સુંદરકાંડમાં એક ચોપાઈમાં કેટલાક લોકોએ ડાપણ કર્યું અને સુધારો કર્યો. જુઓ, માણસમાં સુધારો કરવાની ઈચ્છા થાય એટલે કોઈ સારા ડૉક્ટરને બતાવી આવવાનું. તમારું મગજ બગડ્યું છે એવું સમજી લો, તમારામાં સમજવાની અક્કલ ઓછી છે. એક ચોપાઈ એમાં એવી આવે છે, ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. તુલસીદાસજીએ લખ્યું છે આટલા લોકો તાડનના અધિકારી છે. ઢોલ ગંવાર એટલે મૂર્ખ, ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. ત્યારે એમને એમાં સુધારો કર્યો અને તાડનાને બદલે લાલના કર્યું. સકલ લાલના કે અધિકારી. એનું કારણ એ શાસ્ત્ર ગ્રંથ બિચારા ભણ્યા નથી. ગાતા આવડે તો સારી વાત છે, પણ શાસ્ત્ર ગ્રંથ ભણો. તમારે સુધારો કરવાની જરૂર નથી, તમારી બુદ્ધિ સુધારવાની જરૂર છે. સકલ લાલના કે અધિકારી નહીં, લાલનાત બહવો દોષો તાડનાત બહવો ગુણ. એ ભણશો તો તમને ખબર પડશે. સ્મૃતિ ગ્રંથ નહીં ભણો તો રહસ્ય કેમ ખબર પડશે? સારું, તાડનનો અર્થ લોકો એવું સમજે છે કે પીટવાનું એટલે મારવાનું એમ. જો તાડન જ્યાં પ્રેમ હોય ને ત્યાં પણ તાડન થાય છે. આ ઢોલ અને તબલું હોય એને મૂકી રાખો તો એમાંથી સંગીત ન નીકળે, એને તાડન કરો તો જ એમાંથી સંગીત નીકળે છે. ત્યારે ઢોલ હોય, વીણા હોય, આ બધું પડી રહે તો એમાંથી સંગીત બહાર આવતું નથી. એને તાડન કરવાનું, પણ તાડન કરવાનો ઢંગ હોય છે. એટલે સ્ત્રીને તાડન કરવાનું હોય તો કેવી રીતે કરવાનું તેનું તમને જ્ઞાન નથી. એનું કારણ તમે સત્સંગ કર્યો નથી. સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે કે સ્ત્રીને તાડન કરવાનું એટલે શું કરવાનું? સ્ત્રી દંડશ્ચ પૃથક સૈયા. જે દિવસે પત્ની જોડે ઝઘડો થાય તે દિવસે એ ઉત્તરમાં જાય તો તમારે દક્ષિણમાં જઈને બેસવાનું. બસ આટલો દંડ લખ્યો છે કે દંડો લઈને પીટવાનું, ચાબુક લઈને મારવાનું એવું લખ્યું નથી. અને આ બધું કંઈ તમને શીખવાડવાની જરૂર નથી. બધાને બધું આવડે જ છે. ન આવડે તે શીખવાડવાનું હોય. જે આવડે છે તેમાં શું કામ શીખવાડવાનું?
એટલે વેદમાં વિવાહ થાય ત્યારે એક આશીર્વાદ આપવામાં આવે છે. આશીર્વાદમાં એવું કહેવામાં આવે છે, દાંપત્યો અવિચ્છિન્ના પ્રીતિરસ્તુ. પતિ પત્ની બંને સાથે રહે, છિન્ન થયા વગર, જુદા થયા વગર. એટલું ન કીધું, પ્રીતિરસ્તુ, પ્રીતિપૂર્વક સાથે રહે. જો પ્રીતિપૂર્વક સાથે ન રહે તો યાત્રામાં જોડે જાય પણ આમ મોઢું ફૂલાયેલું હોય. ઘણીવાર પતિ પત્ની યાત્રા કરવા જાય, પછી રસ્તામાં ઝઘડે, પછી ઝઘડે એટલે આમ મોઢું ફૂલાઈને બેસે, પેલો આમ જોઈને બેસે, આ આમ જોઈને બેસે. એટલે જોડે તો છે પણ પ્રસન્નતાપૂર્વક નથી. શાસ્ત્રકારો કહે છે કે જોડે તો રહો પણ પ્રસન્નતાપૂર્વક સાથે રહો. તુલસીદાસજીએ જે લખ્યું છે, હવે આ બધું હમણાં બોલતો બેસું ને તો આપણો દેવી ભાગવતનો વિષયનો પાર ક્યાં આવે. એક તો આટલો મોટો વિષય, પછી કોઈ વાર થોડો એવો લોભ થાય કે જરા આટલું કહી દઉં, જરા આટલું કહી દઉં, પછી પાછો થોડો આગળ ચાલો. પણ આ અગસ્ત્ય નામના જે મુનિ છે તે કાર્તિકેય સેનાનીના પાસે ગયા. કાર્તિકેય એટલે ભગવાન શંકરના જે પુત્ર છે, ગણેશ અને કાર્તિકેય. એ કાર્તિકેયના પાસે ગયા અને અગસ્ત્ય મુનિએ પૂછ્યું કે મારે આ દેવીનો મહિમા જાણવો છે, મને દેવી ભાગવતનો મહિમા કહો. આ દેવી કોણ છે, એનું સામર્થ્ય કેવું છે, દેવીની કૃપાથી શું શું થઈ શકે, મારે એવું બધું જાણવાની ઈચ્છા છે. ત્યારે એમને એક હિસ્ટ્રી એટલે ઇતિહાસ કહ્યો કે ઋત્વાક નામના એક મુનિ હતા. આ મુનિને ત્યાં એક પુત્રનો જન્મ થયો. મુનિ બહુ સાત્વિક છે, નિયમનું પાલન કરે છે, વ્રતનું પાલન કરે છે, સત્યવ્રતનું પાલન કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, વેદના જ્ઞાતા છે. પરંતુ એમને ત્યાં પુત્ર થયો ત્યારથી એમને ત્યાં દુઃખ અને કષ્ટનો આરંભ થયો. એમના મનમાં વિચાર આવ્યો કે આ પુત્રનો જન્મ થયો ત્યારથી મારે ત્યાં રોગ અને શોક બંને વધવા લાગ્યા, એનું શું કારણ છે? એટલે ઋત્વાક મુનિના મનમાં વિચાર આવ્યો કે જે જ્યોતિષ શાસ્ત્રના પરમ જ્ઞાતા હોય એવા કોઈ વિદ્વાનને પૂછું. એટલે ગર્ગ મુનિના પાસે ગયા. આ ગર્ગાચાર્ય કોણ છે? જેને ગર્ગ સંહિતા લખી તેનું નામ ગર્ગાચાર્ય છે. હવે તમને જ્યોતિષનું જ્ઞાન હોય તો તમને ગર્ગ સંહિતામાં સમજણ પડે. આ ગર્ગાચાર્ય છે તે યાદવોના કુલગુરુ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કારનો વિધિ કરવાનો હતો ત્યારે ગર્ગાચાર્યને બોલાવવામાં આવ્યા. આ ગર્ગાચાર્ય બહુ નિયમ પાડતા હતા, ગમે તેના હાથનું જમતા નહીં, સ્વયં પાકી હતા, પોતે જ રસોઈ બનાવે અને પોતાના હાથથી જમતા. જ્યારે નંદ બાબાને ત્યાં નામકરણ સંસ્કાર માટે ગયા ત્યારે યશોદાએ બધી સામગ્રી લાવીને આપી, કહ્યું આ બાળકોના નામકરણ સંસ્કાર કરો, આપના ભોજન માટે આ સામગ્રી છે, આપને જેવું જોઈએ તેવું બનાવી લો. ગર્ગાચાર્ય કહ્યું આ તમારા જ્યેષ્ઠ પુત્ર છે એ બહુ બલવાન છે, એનું નામ થશે બલરામ. રોહિણીના ઉદરમાંથી લઈ અને એમને દેવકીના ઉદરમાં રાખવામાં આવ્યા, એનું એક નામ થશે સંકર્ષણ. અને આ તમારો બીજો પુત્ર છે એના બધા બહુ નામ થશે. કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. એની મેગ્નેટિક પર્સનાલિટી બધાને આકર્ષે એવું વ્યક્તિત્વ છે, એનું નામ કૃષ્ણ થશે. નામકરણ સંસ્કારનો વિધિ થયો. સંસ્કૃતમાં વિધિ શબ્દ પુલ્લિંગ છે એટલે વિધિ કર્યો એવું બોલાય. ગુજરાતીમાં વિધિ કરી એવું બોલશો તો ચાલશે. હવે ગર્ગાચાર્ય નામકરણ સંસ્કારનો વિધિ કર્યો, પછી ભોજન માટે સામગ્રી આપી, એમને ભોજન બનાવ્યું અને ભગવાનને ભોગ લગાવવા લાગ્યા. તમે પણ તમારા ઈષ્ટદેવ દેવી દેવતા હોય તેને આમ જમાડીને જમતા હશો ને? બાકી તમે આ ભેંસ હોય બળદ હોય એને ગોતું મૂકો ને એટલે ખાવા માંડે કે ભગવાનને યાદ ના કરે. એમ ઘણા લોકોનો સ્વભાવ હોય, થાળી આવે એટલે આમ તૂટી જ પડે, કોઈ દેવી દેવતાને યાદ કરે જ નહીં. મને કીધું અમારા ગામમાં, તમારા ગામના લોકો મળે કે અમારા ગામમાં તો બધા જ લોકો માતાજીનું સ્મરણ કરે. જગદંબિકાય નમઃ, દુર્ગાય નમઃ, ચંડિકાય નમઃ. પછી આ શ્લોક બોલે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ. ના આવડે તો ખાલી જય ભગવાન બોલો તો પણ ચાલે, પણ બધા ભગવાનને યાદ કરીને જમે છે. ભગવાનને યાદ કર્યા વગર જમો તો હોજરી ભરી કહેવાય.
એ પ્રસાદ થાય નહીં, પણ પરમાત્માને અર્પણ કરીને ખાવ તો એને પ્રસાદ કહેવાય. ગીતાકાર કહે છે જે મને અર્પણ કર્યા વગર ખાય છે યો ભુંક્તે તેન એવ સતે ચોર છે. બીજાના ગજવામાંથી કાઢી લે તે ચોર છે એટલું નહીં. જે ભગવાનને અર્પણ કર્યા વગર ખાય છે તે બધા ચોર છે. ગર્ગાચાર્યે ભોજનની સામગ્રી બનાવી અને ભગવાનનું સ્મરણ કર્યું. જ્યાં ભગવાનનું સ્મરણ કરે ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમમાં, એટલામાં ભગવાન શ્રી કૃષ્ણ ઘૂંટણીએ પડતા પડતા ત્યાં આવ્યા અને ભોજનની જે સામગ્રી હતી ને તેમાં આમ હાથ નાખ્યો. હાથ નાખતા જ ગર્ગાચાર્યે આંખ ખોલી જોયું તો શ્રી કૃષ્ણે સામગ્રીમાં હાથ નાખ્યો. હવે તો ગર્ગાચાર્ય જોરથી આમ ચીડાયા અને બોલ્યા યશોદે યશોદે, અરે આ બાળકને લઈ જા, એને આ મારી સામગ્રી બગાડી નાખી. યશોદાજી આવ્યા, શ્રી કૃષ્ણને પૂછ્યું દીકરા મુનિ કોઈના હાથનું જમતા નથી અને આ રસોઈમાં તું શું કામ ગયો? શ્રી કૃષ્ણે કીધું માં એ મને બોલાવતા હતા માટે ગયો. એ યશોદાએ ગર્ગાચાર્યને કીધું આપ બોલાવતા હતા? કીધું હા, હમણાં તો તમે કહેતા હતા ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમમાં, એ તો વિષ્ણુને બોલાવે છે. માં એ વિષ્ણુ હું જ છું. યશોદાના મનમાં થયું આ બાળક છે એટલે આવું બોલે છે. દીકરા આપણાથી એવું ન બોલાય, એ તો વૈકુંઠવાસી નારાયણને બોલાવે છે. શ્રી કૃષ્ણે કીધું માં એ વૈકુંઠવાસી નારાયણ હું જ છું. ભગવાન તો સાચું જ બોલે છે, પણ યશોદાનો ભાવ પુત્ર તરીકેનો હતો એટલે એમના મનમાં થયું આવું ન કરાય. યશોદાએ શ્રી કૃષ્ણને સમજાવ્યા, ત્યાંથી લઈ લીધા. ગર્ગાચાર્યની ક્ષમા યાચના કરી. કહ્યું આ બીજી વાર સામગ્રી લો, રસોઈ બનાવો, આ બાળકે તમને ત્રાસ કર્યો, તમે મને ક્ષમા આપો. બીજી વાર સામગ્રી બનાવી, ફરી શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. ભગવાનનું સ્મરણ કરતામાં ફરીવાર ભગવાન આવ્યા. ફરીવાર ગર્ગાચાર્યે બૂમ પાડી, યશોદાજી આવ્યા. આ વખતે તો એમને શું કર્યું? શ્રી કૃષ્ણને પકડી એક ઓરડીમાં બંધ કર્યા, બહારથી આમ સાંકળ લગાવી દીધી. પણ આ તો કાલ કાલ કો બ્રહ્મ બ્રહ્મ કો ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, જે આખા જગતમાં સર્વવ્યાપ્ત હોય એને કોઈ જગ્યાએ બંધ કેવી રીતે કરી શકાય? યશોદાના મનમાં એવો ભાવ હતો. બંધ કરીને આવ્યા, હજુ જોવે ત્યાં તો ફરીથી શ્રી કૃષ્ણે રસોઈમાં આમ હાથ નાખ્યો. ગર્ગાચાર્ય ત્રીજી વાર બૂમ પાડી. હવે તો યશોદાજીને ક્રોધ આવ્યો. યશોદાજીએ યષ્ટિ એક લાકડી લીધી. શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા હતા. ડાબા હાથ વડે ભગવાનનો આમ કાન પકડ્યો, જમણા હાથથી યશોદાજી આમ લાકડી ઊંચી કરી શ્રી કૃષ્ણને મારવા માટે જ્યાં જમણો હાથ આમ ઊંચો કરે અને ત્યાં તો શ્રી કૃષ્ણ બોલ્યા મૈયા મોહી જીન દોષ લગાવઈ બાર બાર યહ મોહી બુલાવઈ. हाथ जोड़कर कहे प्रभु अयो खीर खाड़ को भोजन खइयो तब मैं रह न सकूं उठ धाऊं याको दिनहो भोजन पाऊं सुनत गूढ़ मृदु हरि के बचना खुल गए विप्र हृदय के नयना. ज्યાં યશોદાજી મારવા ગયા ભગવાને કહ્યું કે મૈયા મોહીજીને દોષ લગાવે, જે મારા ઉપર દોષારોપણ કરે છે એ જ મને વારંવાર બોલાવે છે, પાછો આગ્રહ કરીને બોલાવે છે. પૂછો ગામમાં જઈને આટલા બધા લોકો બોલાવે છે, કોઈના ઘેરે જઉં છું, મને ક્યાં ફુરસત છે? આગ્રહ કરીને કહે છે. અને માં આવો પવિત્ર બ્રાહ્મણ ઋષિ જ્યારે બોલાવતો હોય અને હું ન જઉં એવું કેમ બને? ખુલ ગયે વિપ્ર હૃદય કે નૈના. ગર્ગાચાર્ય નિર્ગુણ નિરાકારમાં માનતા હતા, પણ શ્રી કૃષ્ણની વાત સાંભળ્યા પછી એમની સગુણ સાકારમાં પ્રીતિ થઈ. દેવી ભાગવતમાં નિર્ગુણ અને સગુણ દેવીના બંને રૂપોનું વર્ણન આવે છે. તે શ્રુતિ એટલે વેદને માન્ય છે. આપણે ત્યાં જ કેટલાક સંપ્રદાયો એવા છે જે કેવળ નિર્ગુણ નિરાકારને માને છે. એમનો મત એવો છે ઈશ્વર નિર્ગુણ છે. અમારે ત્યાં કેટલાક અનિશ્વરવાદી સંપ્રદાય છે જે જગતને માને છે અને જગત પરમાણુઓમાંથી બન્યું એવું માને છે, પણ જગતનો કોઈ કર્તા છે એવું માનતા નથી. જેમ અમારે ત્યાં સાંખ્ય શાસ્ત્રવાળા અનિશ્વરવાદી છે. હવે હમણાં સાંખ્ય શાસ્ત્રના વિષયમાં વધારે ચર્ચા ન કરું, પણ કેટલાક નિરાકારવાદીઓ છે જેમ કે આર્ય સમાજી લોકો છે એ મૂર્તિ પૂજામાં માનતા નથી અને ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે કેવળ એવો મત ધરાવે છે. અમારે ત્યાં સંસ્કૃતમાં એટલા બધા રામાયણ લખાયા છે, કદાચ તમે નામ નહીં સાંભળ્યા હોય, પણ તુલસીદાસજીએ પોતાના માનસમાં જે રેફરન્સ આપ્યા છે એ 250 રામાયણના રેફરન્સ તો ખાલી તુલસીદાસજી આપેલા છે.
નાયદે બદ્વયમ રામ જસ ભશ્રુતિરાગમ. એક નારદ રામાયણ છે, એક નારદોક્ત રામાયણ છે, એક યાજ્ઞવલ્ક રામાયણ છે, એક યોગ વશિષ્ઠ મહારામાયણ છે, એક દેહ રામાયણ છે, એક દેહાવલી રામાયણ છે, એક બાલ રામાયણ છે. નાયદે બદ્વયમ રામ જટાયુ રામાયણ છે, જમદગ્નિ રામાયણ છે, જૈમિની રામાયણ છે, જસ ભશ્રુતિરાગમ શિવ રામાયણ છે, સૌનક રામાયણ છે, શ્વેતકેતુ રામાયણ છે, જસ ભશ્રુતિરાગમ ભૂષુંડી રામાયણ છે, ભરત રામાયણ છે, ભરદ્વાજ રામાયણ છે, શ્રુતિરાગમ અગસ્ત્ય રામાયણ છે, આનંદ રામાયણ છે, અદ્ભુત રામાયણ છે, જસ ભશ્રુતિરાગમ ગાલવ રામાયણ છે, ગણેશ રામાયણ છે, મકારવાળા મહારામાયણ છે, મનુ રામાયણ છે, કહ ચંપુધઈ બાણવ કપિલ રામાયણ છે, હનુમત રામાયણ છે, પુલસ્ત્ય રામાયણ છે, ચંપુ રામાયણ છે, ધર્મ રામાયણ છે, ઇન્દ્ર રામાયણ છે. અડધી જિંદગી વીતે ત્યાં સુધી તો તમે સનાતન ધર્મનું સાહિત્ય છે એના નામ ન આવડે, અંદર શું છે તે તો બધું ભૂલી જાઓ. વિશ્વભરમાં જે સાહિત્ય છે તેને એક બાજુ મૂકો અને ખાલી મહાભારતને મૂકો તો પણ વિશ્વનું સાહિત્ય એની સામે નગણ્ય છે. એટલું તો ખાલી મહાભારત વેદવ્યાસે લખ્યું છે અને પુરાણોમાં 4 લાખ શ્લોક લખ્યા અને વાલ્મીકીએ ઘણા બધા વિવિધ રામાયણોની રચના કરી. આજે ગર્ગાચાર્ય છે એમને ગર્ગ સંહિતા નામનો જ્યોતિષનો ગ્રંથ લખ્યો. એ નામકરણ સંસ્કાર કરવાને માટે ગયા. એ ગર્ગાચાર્યની પાસે અગસ્ત્ય નામના મુનિ ગયા અને પ્રશ્ન કર્યો કે આ દેવી કોણ છે, દેવીનું સ્વરૂપ કેવું છે અને દેવીની મહિમા કેવી છે તે આપ મને સમજાવો. દેવીના સ્વરૂપનું વર્ણન થઈ શકે એમ નથી. ભગવાન આદ્ય શંકરાચાર્ય સાધારણ માણસ પણ સમજી શકે એવી રીતે સરળ ભાષામાં લખ્યું. માતાજીનું સ્વરૂપ કેવું છે? મુખે તે તાંબૂલમ નયન યુગલે કજ્જલકલા લલાટે કાશ્મીરમ વિલસતિ ગલે મૌક્તિકલતા સ્ફુરત કાંચી શાટી પૃથુકટી તટે હાટકમયી ભજામિ ત્વામ ગૌરીમ નગપતિ કિશોરીમ વિરતમ. મુખે તે તાંબૂલમ, માં તમારા મોઢામાં પાનનું બેડું છે. જો આજકાલ ઘણા લોકો પાનના બીડા ઠૂંસ્યા જ કરે, ઠૂંસ્યા જ કરે. કેટલાક ભાઈઓને કેટલાક બહેનોને એવી આદત હોય, થોડી વાર થાય એટલે પાન ખાય, થોડી વાર થાય એટલે પાન ખાય. જે બહુ પાન ખાય ને તે બીજા જન્મમાં પુરુષ હોય તો બકરો થાય અને સ્ત્રી હોય તો બકરી થાય. પછી નાગરવેલના નહીં, બધા પાન ખાવાની છૂટ. લીમડાના ખાઓ, પીપળાના ખાઓ, આકડાના ખાઓ, જેના જેના પાન ખાવા બધા પાન ખાવાની છૂટ. બાકી નાગરવેલના પાનમાં બહુ ગુણ છે. દેવીના મુખમાં જે પાનનું બીડું છે અને ભગવાનને જે અર્પણ કરવામાં આવે છે એ પાન કેવી રીતે બનાવવાનું તેનો નિયમ હોય છે. નાગવલ્લી દલૈર્યુતમ કર્મકાંડમાં એવું બોલવામાં આવે છે. નાગવલ્લી એટલે આ નાગરવેલનું પાન. તમારે એ પાન ખાવાનું હોય. કોઈનો અવાજ આવે છે ભાઈ? હા હા, ભલે ભલે. એ લોકો માઇક વગર સારું બોલી શકે છે, બાકી મને માઇક હોય તોય તકલીફ થાય છે. તમારે જો નાગરવેલનું પાન ખાવાનું હોય તો મૂલાગ્ર, એનો મૂળવાળો ડીચવાળો ભાગ હોય તે કાપી નાખવાનો. મૂલાગ્રે વર્ધતે બધિરતામ, એનાથી બહેરાશ વધે છે. જેને ઓછું સંભળાતું હોય ને તેને પાન તો ન જ ખાવું, અને ભૂલથી ખાવું હોય તો પહેલાં ડીચવાળો ભાગ કાપવાનો. એનો ભાગ રહી જાય તો બહેરાશ વધે છે. અગ્રે દૃગનુષ્યતિ, અણીવાળો ભાગ કાપવાનો, નહીં તો આંખના નંબર એનાથી વધે છે. એટલે પહેલાં ડીચું કાપવાનું, પછી અણીવાળો ભાગ કાઢવાનો. શિરાતુ બુદ્ધિનાશીની, એમાં જે નસ છે ને તે તમારે પાતળી કરીને કાઢી નાખવાની. એનાથી બુદ્ધિનાશીની, તમારી સ્મૃતિ અને બુદ્ધિનો નાશ થાય છે. એટલે મા બાપે વિદ્યાર્થીઓને પાન ખાવા માટે ક્યારેય પણ રૂપિયા ન આપવા, નહીતર એની સ્મૃતિ અને બુદ્ધિનો નાશ થાય છે.
પાન ખાવાનું હોય તો વિદ્યાર્થીઓએ ન ખાવું, મોટાઓએ ખાવું હોય તો પણ પરણેલા હોય તેને જ ખાવું, અને એ પણ 2 જ ટાઈમ ખાવું, વધારેમાં વધારે 3 વાર ખાવું, તે પણ કેવું ખાવું તેનો નિયમ. એટલે પહેલાં મૂળ કાપી નાખો, પછી અણી કાપી નાખો. શિરાતું બુદ્ધિનાશીની, પછી શિરાઓ એટલે એની નસો છે તેને આમ છોલી નાખો. પછી સુધા એટલે એના ઉપર ચૂનો લગાડો. પછી કથીર એટલે એના ઉપર કાથો છે, ખદીર જેને કહેવાય તે તેના ઉપર નાખો. પૂગી ફલમ મહદિવ્યમ, સોપારીની ઝીણી ચોરી. જેને ભણવાનું હોય અને શ્લોક બોલવાનો હોય, મંત્ર બોલવાનો હોય તેને સોપારી ઓછી ખાવી, નહીતર જીભ ધીરે ધીરે જાડી થતી જાય અને મંત્રના ઉચ્ચારણમાં ભેદ આવે. હવે તો હનુમાનજીના મંદિરમાં જાય, અંદર પેલી પડીકી નાખી હોય અને પછી પાઠ હનુમાન ચાલીસાનો કરતો હોય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીટી હું લોકો. પહેલાં થૂક તો કરો બહાર. હનુમાનજીની પાસે કેવી રીતે જવાનો આટલો શિષ્ટાચાર નથી ને પાઠ કરવા માટે નીકળી પડ્યા. પાઠ કેવું કરવાનો તેનો ભાન હોવું જોઈએ. પ્રાથમિક સુધારાઓ વ્યસનની વાત, પ્રાથમિક વસ્તુ છૂટતી નથી, આગળ તો તમે શું છોડવાના? કામ ક્રોધ અને લોભની વાત તો બહુ દૂરની છે. જેનાથી પાન બીડી તમાકુ છૂટતા નથી તે ત્યાગ શું કરવાના? અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો. અરે હનુમાનજીના મંદિરમાં કેવી રીતે જવાનું આટલો શિષ્ટાચાર તો પહેલાં શીખી લો. આજકાલ તમે જુઓ છો નેતાઓથી લઈને બધા જ લોકો જે છે જાત જાતના વ્યસનો રાખતા હોય છે, પણ તમે જ્યારે સભામાં બેઠા હોય, મંદિરમાં ગયા હોય, ત્યારે પાન કે પડીકી ચાવતા ચાવતા જવાય નહીં. પાન ખાઈને પછી જાઓ, અને તે પણ પાન ખાવાનું હોય તો આવું જ પાન ખવાય. એમાં નાગરવેલનું પાન હોય, સોપારી હોય, લવિંગ હોય, એલાદી ચૂર્ણ સંયુક્તમ, એલચીનું ચૂર્ણ નખાય. આજકાલ તો લોકો 420 નાખે છે. 420 એટલે એમાં 2 વાર બોલે, પહેલાં કે 300 ને પછી કે 120, એટલે ટોટલ થાય 420. એટલે પેલા દુકાનવાળો સમજી જાય કે 2 વાર નાખવાનું છે, એક વાર 300 ને બીજી વાર 120. જેનાથી મોઢામાં દુર્ગંધ આવે એ લઈ અને ઠાકોરજીની પાસે બેઠા હોય. તમારું મોઢું ગંધાતું હોય તો બાજુવાળાને પણ અરુચિ થાય છે. દેવતાઓને શું થતું હશે જરાક વિચાર કરો. પ્રાતઃકાળમાં ઉઠતામાં જ કેટલા લોકો તો આમ ડબ્બી આમ જોડે લઈને સૂઈ જાય, ઉસિકાની નીચે જ અંતાળી મૂક્યા. અને જેવો સવારે ઉઠે ને આમ આંખ તો બંધ જ હોય, ઉસિકાની નીચે આમ હાથ નાખે અને ઊંઘમાં આગી પાછી થઈ હોય એટલે તરત જ રાડ પાડે, તમાકુની ડબ્બી ક્યાં છે? પ્રાતઃકાળ થાય એટલે પહેલું કામ જ આ કરે. અને પાઠ શાનો કરો છો? સુંદરકાંડનો. સુંદરકાંડમાં શું આવે છે? સૌથી પહેલા ઉઠ્યા પછી વિભૂષણે પહેલું કામ કયું કર્યું? પ્રાતઃકાળમાં તમારી દિનચર્યા કેવી છે, એનાથી તમારી પ્રકૃતિ કેવી છે તે ખબર પડશે. જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે હનુમાનજીના મનમાં એવો વિચાર આવ્યો, આ તો બધી નિશાચરોની વસ્તી છે, કે લંકા નિશિચર નિકર નિવાસા, લંકા નિશિચર નિકર નિવાસા, यहाँ कहाँ सज्जन कर बासा, यहाँ कहाँ सज्जन कर बासा, मन मह तर्क करई कपिलागा, मन मह तर्क करई कपिलागा, तेहि समय विभीषण जागा, तेहि समय विभीषण जागा, राम राम तेहि सुमिरन किन्हा, राम राम तेहि सुमिरन किन्हा, तुरत पवन सुत सज्जन चिन्हा, तुरत पवन सुत सज्जन चिन्हा. ઉઠતામાં પહેલું કામ કયું કર્યું? રામ રામ તેહિ સુમિરન કિન્ના. ઉઠતામાં જ રામનું સ્મરણ કર્યું. પ્રાતઃકાળમાં ઉઠો ત્યારે પહેલા રામજીનું અથવા તમારા જે ઈષ્ટદેવ હોય તેનું સ્મરણ કરો. પ્રાતઃકાળમાં ઉઠો એટલે હાથ બંને રાખો અને કરનું દર્શન કરો અને બોલો, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. તમે લોકો સાચું બોલો છો. અમારે ત્યાં વડોદરામાં લોકો થોડો પાઠ જુદો બોલે છે. કરાગ્રે વસતે સ્પૂનમ, કરમૂલે તુ બિસ્કિટમ, કરમૂલે ચહા પાત્રમ, પ્રભાતે કપ દર્શનમ. સવાર સવારમાં કપનું દર્શન થાય ત્યારે જ આંખો ચોડતો ચોડતો ઊભો થાય. ને કેટલાક બહેનોને તો એવી આદત હોય,
જોકે તમારે ત્યાં તો બધા તુલસીની પૂજા કર્યા પછી જ પાણી પીવે છે એવું મને અહીંયા આવ્યા પછી ખબર પડી, એટલે હું તો બહુ રાજી થયો. આપણે આવા ગામમાં કથા કરવા આવ્યા કે જ્યાં બધા સાત્વિક જીવો રહે છે. બાકી તમે મોટા મોટા નગરોમાં જાઓ ને ત્યાં તો શું કરે, સવારના પહોરમાં પેલો દૂધવાળો 4:30-5 વાગે આવે. આ બેન તો રાત્રે ટીવી જોવા બેઠેલા એટલે મોડા સૂઈ ગયેલા, એટલે એમની આંખ જલ્દી ના ખુલે. એટલે પેલો દૂધવાળો આમ હોર્ન વગાડે ને એટલે આ ધીમેથી આમ કોણી મારીને કે ઉઠો ને દૂધ લઈ લો. એટલે ઘરવાળાને આમ પ્રેમથી આમ ઉઠાડ્યો ને પેલો સવારના પહોરમાં ઉઠે એટલે રસોડામાં જાય. રાત્રે પેલી ઢોકળી બનાવેલી ને એ મોડું થયું એટલે તપેલી સાફ કરવાની રહી ગઈ હતી એમ. એટલે તપેલી મળી નહીં એટલે પેલો અંદર ગયો કે તપેલી દેખાતી નથી. એટલે આ બેન સૂતા સૂતા કે છે ત્યાં જ તો પડી છે. તો કે એ તો ઢોકળી દાજી ગઈ હતી એ છે, આ તો જરા ઘસી નાખો ને ક્યાં તમારા ઘસાઈ જવાના છે. એટલે પાછો સવારના પરમાં આમ તબેતો લઈને જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપીશ થયું. 2 કામ થાય, હનુમાનજીનું નામ થાય, એક્સરસાઇઝ પણ થઈ જાય ને ઘરવાળાના આરામમાં વિક્ષેપ ના થાય. પછી 2 કપ ચા બનાવે, એક શ્રીમતી માટે એક પોતાના માટે. પછી કે હવે આપ ઉઠો, ચા તૈયાર છે. પછી જ આ માતાજી ઉઠે ત્યાં સુધી હાલે જ નહીં. પછી કે તમે કયા કયા ધર્મનું પાલન કરો? શાસ્ત્રીજી પાતિવ્રત ધર્મનું પાલન કરું છું, મને તો બધું એ જ સર્વશક્તિમાન છે. હું તો સવારે એમની પૂજા કરું ને પગે લાગું. પછી મને કે જરા ચા બનાવી લાવ. એટલે હું કહું તમે સર્વશક્તિમાન છો, જાતે જ બનાવી લો. આને પૂજા કહેવાય કે આજ્ઞાંકિત પણ એ પણ કોઈ વસ્તુ છે. વિભીષણ સવારના પરમાં ઉઠ્યા પછી પહેલું કામ કયું કર્યું? રામ રામ તેહી સુમિરન કિન્ના. પ્રાતઃ સ્મરણ સવારના પરમાં ઉઠતામાં કયું કામ કરો છો તે ધ્યાન રાખો. આ કાર્તિકેયની પાસે અગસ્ત્ય મુનિ ગયા, દેવીનો મહિમા પૂછ્યો. દેવીના મહિમામાં તેમને કહ્યું કે આ ઋત્વાક નામના મુનિને ત્યાં પુત્ર થયો, એ બહુ ઉપદ્રવી થયો, આખું ઘર દુઃખી થયું. આ ઋત્વાક મુનિએ પૂછ્યું કે મારે ત્યાં આવો પુત્ર કેમ થયો? મેં બધા નિયમોનું પાલન કર્યું છે, હું સત્ય બોલું છું, ધર્મ અને શાસ્ત્રને માનું છું, વ્રત કર્યા વગર જળ પીતો નથી, મારી પત્ની પણ એવી સાત્વિક છે, છતાં અમારે ત્યાં આવો પુત્ર કેમ થયો, એનું શું કારણ છે? દેવી ભાગવતમાં એનું નિદાન છે. નિદાન એટલે ડાયગ્નોસિસ. તમને કોઈ રોગ હોય તો પહેલાં નિદાન થાય અને પછી ચિકિત્સા થાય. જ્યાં સુધી નિદાન ના હોય ટ્રીટમેન્ટ ક્યાં થાય? તો આ છોકરો આવો થયો તેનું કારણ શું છે? ત્યારે ગર્ગાચાર્યે કીધું કે આના જન્માક્ષરમાં એવા નક્ષત્રનો યોગ પડ્યો છે કે આ બાળકનો જન્મ થયો ત્યારે રેવતી નામનું નક્ષત્ર ચાલતું હતું અને રેવતી નક્ષત્રનું 4th ચરણ હતું. ભાગવતજીના મહાત્મ્યના 4થા અધ્યાયમાં આ કથા આવે. રેવતી નક્ષત્રના 4th ચરણમાં જે બાળકનો જન્મ થાય એને ગંડાંત દોષ કહેવાય. અને ગંડાંત દોષમાં જે બાળકનો જન્મ થાય તેના માતા પિતાને જન્મથી બહુ જ ત્રાસ થાય છે. એટલે ગર્ગાચાર્યે કીધું કે આ બાળકનો જન્મ ગંડાંત દોષમાં છે, એનો ઉપાય શું? તો કહે છે તમે નવચંડી એટલે દુર્ગાની સ્તુતિ કરો અને સપ્તસતીના પાઠ કરો, દેવી ભાગવતનો પાઠ કરો, દેવીની પૂજા કરો, તો જ એની શાંતિ થાય. જુદા જુદા નક્ષત્રોની શાંતિના જુદા જુદા ઉપાય છે. ગંડાંત દોષમાં જે બાળકનો જન્મ થયો હોય તે જડ અને મૂર્ખ જેવો હોય છે, એ માતા અને પિતા માટે ત્રાસદાયી હોય છે. એટલું જ નહીં, આ ઋત્વાક મુનિનો પુત્ર થયો, હજુ થોડો મોટો થયો એટલે બીજા એક મુનિ હતા તેના પુત્રની પત્નીનું હરણ કરીને આવ્યો. માતા પિતાએ બહુ સમજાવ્યું, દીકરા તને શોભતું નથી, તારો જન્મ ઋષિના કુળમાં છે. જે મુનિને ત્યાં જન્મ્યો હોય, અરે સાધારણ સજ્જન મનુષ્ય હોય તેને પણ પરસ્ત્રી તરફ પાપ દૃષ્ટિથી ન જોવું જોઈએ. કલિયુગમાં એટલા માટે સંન્યાસનો નિષેધ કર્યો. આ 5 વસ્તુઓનો કલિયુગમાં નિષેધ કર્યો. અસ્વાલંબમ ગવાલંબમ સંન્યાસમ પલપૈતૃકમ દેવરાચ સુતોત્પત્તિ કલૌ પંચ વિવર્જિત. એનું કારણ આ બધા નિયમો કલિયુગમાં કઠિન થશે અને જો નિયમોનું પાલન ન કરો તો તમારો જે વર્ણ અને આશ્રમ છે તેને બટ્ટો લાગશે. શાસ્ત્રકારોએ જે નિયમ બનાવ્યા, કેટલાક નિયમ કઠોર છે. નિયમ મનુષ્યને ગમતા નથી, એવો મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્યને સ્વતંત્ર ફરવાની ઈચ્છા છે
અને સ્મૃતિ ગ્રંથો બધા નિયમ બનાવે છે. એ નિયમ સમાજના સ્વાસ્થ્ય માટે છે. કલિયુગમાં અશ્વમેધ યજ્ઞ કરાય નહીં, પણ શાસ્ત્રીજી કોઈ કરતું હોય તો તમે આગા રહેજો, બીજું કાંઈ કહેવાય નહીં. એના દુષ્પરિણામો જેને યજ્ઞની સમજણ છે તેને ખબર પડે, બીજાને ખબર ન પડે. આજકાલ લોકો એટલા બધા યજ્ઞ કરવા લાગ્યા છે, અને ઘણા તો એવું સમજે છે કે ધુમાડો થાય એનું નામ યજ્ઞ છે. એટલે ધૂમ્રવર્ધન પરિવાર ધુમાડા વધવા લાગ્યા છે, યજ્ઞ ઘટવા લાગ્યા છે. એનું કારણ યજ્ઞની પરિપાટી ખલાસ થઈ છે. આ બીજાની પત્નીનું હરણ કરીને લાવ્યો. શાસ્ત્રકારો કહે છે કે કેટલાક માણસો નીચ પ્રકૃતિના હોય, તેનો સ્વભાવ કેવો છે. સંપૂર્ણેપી તડાગેપી કાકઃ કુંભોદકમ પીબતી. આખું તળાવ ખુલ્લું હોય છતાં કાગડાનો સ્વભાવ છે. કોઈ સ્ત્રી ગળો લઈને આવતી હોય, એના ગળા ઉપર બેસીને એમાં ચાંચ મારે. તેમ નીચ પરદાર લંપટ. પોતાની પત્ની ઘરમાં હોય છતાં પણ નીચ પુરુષ પરસ્ત્રી તરફ પાપ દૃષ્ટિથી જુએ છે. બીજી સ્ત્રીને જોયા પછી તમારા મનમાં પાપ બુદ્ધિનો વિચાર આવે તો તમારી ગણના અનાર્ય પુરુષોમાં થાય છે. અહો મયાની ચમનાર્યવત્કૃતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. ઋષિ સાત્વિક છે, શ્રદ્ધાવાળા છે, વેદના જ્ઞાતા છે, એમની પત્ની પણ સારા છે, પણ ઘરમાં પુત્ર આવો થયો એટલે મનમાં બહુ દુઃખ થયું. ત્યારે ગર્ગ મુનિએ કીધું એનું કારણ તમે નથી, આ છોકરાની માતા નથી, એનું કુળ નથી, એનું કારણ રેવતી નક્ષત્રનું 4થું ચરણ છે. એટલે ઋષિના મનમાં ક્રોધ આવ્યો. ઋષિ બહાર આવ્યા, નક્ષત્રોનું અવલોકન કરવા લાગ્યા. રેવતી નક્ષત્રના તરફ જોયું. અતિશય ક્રોધને કારણે ઋષિએ રેવતી નક્ષત્રને શાપ આપ્યો કે તું આકાશમાંથી ચ્યુત થા અને ભૂમિના ઉપર પડ. અને ઋષિના કહેતામાં જ આ રેવતી નક્ષત્ર ભૂમિના ઉપર પડ્યું. પણ ભૂમિના જે ભાગમાં આ રેવતી નક્ષત્ર પડ્યું એ પર્વતનું નામ કુમુદ પર્વત હતું. પણ જ્યારથી રેવતી નક્ષત્ર એના ઉપર પડ્યું ત્યારથી એ પર્વતનું નામ બદલાયું અને રૈવતક પર્વત થયું. તમે અન્ય ગ્રંથો સાંભળો ત્યારે તમને ખબર પડે. રૈવતક પર્વતનું વર્ણન ભાગવતજીમાં પણ આવે છે. એ રૈવતક પર્વત ઉપર આ નક્ષત્ર પડ્યું અને એ નક્ષત્ર ત્યાં પડ્યું. પછી જ્યારે એને ત્યાં કન્યાનો જન્મ થયો ત્યારે કન્યાને પ્રમુચ નામના ઋષિએ ઉછેરીને મોટી કરી અને કહ્યું એનું ભાવિ કેવું છે. તો કહે છે કે દુર્દમ નામના રાજા સાથે એનો વિવાહ થશે. એટલે આ કન્યાએ આગ્રહ કર્યો કે મારો વિવાહ દુર્દમ રાજા સાથે ભલે થાય પણ રેવતી નક્ષત્રમાં થાય એવું કરો. ત્યારે ઋષિએ કહ્યું કે રેવતી નક્ષત્ર હવે આકાશમાં છે નહીં, ઋષિના શાપ પછી નીચે પડ્યું છે, માટે રેવતી નક્ષત્રમાં તારો વિવાહ નહીં થાય. ત્યારે આ કન્યાએ કીધું પિતાજી તમે પણ તપસ્વી છો? શું ખાલી ઋત્વાક મુનિ તપસ્વી હતા કે જેના શાપથી આ નક્ષત્ર નીચે પડ્યું તમે એનો ઉદ્ધાર ન કરી શકો? એવું સામર્થ્ય કોણામાં છે? તો કહે છે જે ભુવનેશ્વરી દેવી એટલે જગતજનની છે એની જે આરાધના કરે તેનામાં દરેક પ્રકારનું સામર્થ્ય આવી શકે છે. અને આ ઋષિ દેવીના પરમ ભક્ત હતા અને દેવીના સામર્થ્યથી જ તેમને આ નક્ષત્રની આકાશમાં પુનઃસ્થાપના કરી અને રેવતી નક્ષત્રમાં એમનો વિવાહનો વિધિ થયો. દેવીની પૂજાથી દરેક પ્રકારની કામનાઓ પૂર્ણ થાય છે. એટલું જ નહીં, જે કાર્ય અશક્ય લાગતું હોય એ પણ દેવીની કૃપાથી સિદ્ધ થાય. આવું જગદંબાનું ભુવનેશ્વરી દેવીનું સામર્થ્ય છે. આગળ દેવીના બીજ મંત્રોનો મહિમા કીધો છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રાજરાજેશ્વરી માત કી જય. કોસલ દેશમાં એક દેવદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ દેવદત્ત બ્રાહ્મણને કોઈ સંતાન નહોતું. આ દેવદત્ત બ્રાહ્મણે મોટા મોટા ઋષિઓને બોલાવ્યા. એમાં હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા આ બધા જ ઋષિઓ બહુ પ્રસિદ્ધ હતા. એમાં યાજ્ઞવલ્ક્ય અધ્વર્યુ હતા. ઘણા લોકોની સરનેમ અધ્વર્યુ હોય પણ અધ્વર્યુ એટલે શું તેની ખબર હોતી નથી.
ધ્વર શબ્દનો અર્થ થાય છે હિંસા અને અધ્વર એટલે અહિંસા. એટલે યજ્ઞમાં હિંસા ન થાય એટલા માટે જેની નિયુક્તિ કરવામાં આવે છે તેનું નામ છે અધ્વર્યુ. તેને બદલે લોકો એવું સમજે છે કે દેવીને રાજી કરવા માટે પશુઓની બલિ આપવાની પરંપરા છે. આ ખોટી વાત છે. ધર્મશાસ્ત્રોમાં કોઈ ઠેકાણે પ્રાણીઓનો બલિ આપવાનું લખ્યું નથી. જે લોકો અર્થ સમજતા નથી તેમને ભળતા ભળતા અર્થ કર્યા અજસંજ્ઞાની બીજાની. અજ શબ્દનો એક અર્થ થાય છે બકરો. અજા એટલે બકરી અને અજ એટલે બકરો. અને અજસંજ્ઞાની બીજાની, ધાન્યના જે નવા નવા બીજ હોય તેને સંસ્કૃતમાં કહેવાય છે અજ. બીજનો અર્થ જ એવો છે જે નષ્ટ ન થાય, ફરી ફરી ઉગે. અને અજ જેનો જન્મ નથી તેને કહેવાય અજ. એટલે ભગવાનનું પણ એક નામ અજ છે. અને અજસંજ્ઞાની બીજાની એટલે ધાન્યના જે નવા બીજ ઉગે એ પહેલા અગ્નિમાં આહુતિ આપવાની અને પછી પોતાના ભોગ માટે વાપરવાના. એટલે અજની આહુતિ એટલે ધાન્યના નવા બીજની, બકરાની નહીં. આ તો કયું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, શાસ્ત્રકારોએ કીધું શું, આ સમજ્યા શું. કેટલીક ઠેકાણે તો મદિરા શરાબનો ભોગ ધરાવાય છે. કેટલાક તો તીર્થો છે જ્યાં હજુ પણ શરાબનો ભોગ લગાવાય છે. લોકો એવું સમજે છે ભૈરવ દેવતા શરાબથી અને દેવી જે છે તે બકરા બકરીને મરઘા કુકડાથી રાજી થાય છે. કલકત્તામાં કાલીનું મંદિર છે. જ્યારે રામકૃષ્ણ પરમહંસ હતા ત્યારની વાત કહું છું. વર્ષોથી એક વ્યક્તિ ત્યાં આવતી અને બકરાનો બલિ ચડાવતી. અને પછી રામકૃષ્ણના દર્શન માટે જાય. એકવાર રામકૃષ્ણના દર્શન માટે ગયા ત્યારે રામકૃષ્ણે કીધું ઇસ બાર બકરા નહીં લાય. એટલે રામકૃષ્ણે તો વ્યંગમાં પૂછ્યું, કારણ કે દરેક વર્ષે બકરો લઈને જતો હતો. આ આમને એમ ગયો એટલે રામકૃષ્ણે કીધું કે ઇસ બાર બકરા નહીં લાય. એટલે પેલાએ કીધું કે महाराज जी अब तो मैं बूढ़ा हो गया हूँ, दांत रहे नहीं, अब बकरा लाके क्या करूँ. तेरे रामकृष्ण ने कीधु कि बलि किसके लिए चढ़ता था, दांतों के लिए कि देवी के लिए. देवी के दांत तो है, दांत तो तेरे गिर गए हैं. अपने लिए ही लोग बकरा चढ़ाते हैं, नाम देवी का लेते हैं. अगर तुम्हें खाना हो तो खाओ, देवी का नाम लेकर क्यों खाते हो. જે લોકો માંસાહારી છે તેમને દેવી દેવતાને યાદ કરવા કે ન કરવા તો કહે છે કે દરેકે દેવી દેવતાઓને યાદ કરવા. એટલે માંસાહારી માણસ માંસ ખાતા પહેલા દેવીને યાદ કરે તો ખોટું નથી, પણ દેવીનો પ્રસાદ છે અને બધાને આપવો જોઈએ એવી સમજણ ખોટી છે. એક રાજાનો વર્ષોથી એવો નિયમ કે રોજ સત્સંગ કરવાનો. અને એક વિદ્વાન બ્રાહ્મણ એને ત્યાં આવે, રોજ એને કથા સંભળાવે. એકવાર આ બ્રાહ્મણને કોઈ કારણસર બહાર જવાનું હતું એટલે રાજાને કહ્યું કે આવતીકાલે હું બહાર જઈશ, મારથી સત્સંગ કરવા નહીં અવાય. રાજાએ કીધું મારા નિયમમાં ભંગ થાય, તારે કોઈ પ્રતિનિધિને મોકલવો પડે, પણ સત્સંગ ચાલુ રહેવો જોઈએ એટલે બીજા કોઈને મોકલ. આ બ્રાહ્મણ ઘેર આવીને વિચાર કરવા લાગ્યો કોણે મોકલું. આમ વિચાર કરતો હતો એમાં એનો યુવાન છોકરો ત્યાં આવ્યો. કીધું પિતાજી કંઈ બહુ ચિંતામાં છો કે ના, રાજાએ એક કામ એવું સોંપ્યું છે કે કોઈ પ્રતિનિધિ જોઈએ પણ સત્સંગમાં વિઘ્ન ન આવે, એટલે કાલે કોઈ કથા કરવા આવે તો તમારે બહાર જવાનું. છોકરાએ કીધું કાલે હું જઈશ, તમે બહાર જઈ આવો ને. પિતાએ કીધું સારું તું જઈ આવ. એટલે આ છોકરો કથા કરવા માટે ગયો. હવે રાજા સાંભળતો તો પ્રકરણ જે ચાલતું હતું એ બલિનું પ્રકરણ હતું. લોકોને બલિનો એક જ અર્થ આવડે છે, બલિ એટલે વધ નહીં. બલિ શબ્દનો અર્થ થાય છે સેક્રિફાઈસ એટલે ત્યાગ. પ્રકરણ બલિનું ચાલતું હતું એટલે છોકરાએ તો જેવું ભણ્યો હતો તેવું કહેવા માંડ્યું. રાજાને કીધું કે કેટલાક લોકો પ્રાણીઓનો બલિ આપે છે પણ વસ્તુતઃ શાસ્ત્રમાં પ્રાણીના બલિનો નિષેધ છે. મદ્યા મત્સ્યા પશુર માંસ દ્વિજાતીનામ બલિસ્તતા ધૂર્તૈ પ્રવર્તિતમ યજ્ઞૈ ન તત વેદેષુ કથ્યતે. આ તો ધૂર્ત લોકોએ યજ્ઞમાં ઘુસાડી દીધું છે. ન તત વેદેષુ કથ્યતે એવું વેદાદી સત્શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી.
રાજાના મનમાં થયું, રાજા માંસાહારી હતો. એના મનમાં વિચાર આવ્યો કે આપણે માંસાહાર કરીએ છીએ તો આપણી પણ કદાચ દુર્ગતિ થાય. એટલે રાજાએ કહ્યું કે માંસાહાર કરતા હોઈએ, આપણે કોઈ પશુનો વધ કરીએ પણ જોડે જોડે દાન પુણ્ય કરીએ તો આપણે એમાંથી છૂટીએ કે ન છૂટીએ. ત્યારે પેલાએ કીધું કે એવું ન થાય, આટલું પણ પ્રાણીનો તમે વધ કરો તો એનું પાપનું ફળ તો ભોગવવું જ પડે. એટલું જ નહીં, યાવંતી પશુરોમાણી તાવતો નરકાન વ્રજેત. તમે જે પશુનો વધ કરો એ પશુના શરીર ઉપર જેટલા રૂવાડા હોય એટલા વર્ષ સુધી તમારે નરકમાં જવું પડે. એટલે તમે એક બકરાનો વધ કરો તો એના શરીર ઉપર કેટલા વાળ હોય છે, એટલા વર્ષો સુધી તમારે નરકમાં જવું પડે. રાજાના મનમાં થયું, એનો બાપ આટલા વર્ષોથી કથા સંભળાવે છે, કોઈ દિવસ મને કીધું નહીં કે નરકમાં જવું પડશે. આ પહેલે જ દિવસે આવ્યો ને મને નરકમાં મોકલે છે. રાજાના મનમાં ગુસ્સો તો આવ્યો, છતાં રાજાએ કીધું કે આપણે જોડે જોડે દાન કરતા રહીએ, ગાયનું દાન કરીએ, યજ્ઞ આગાદી કરાવીએ તો. ત્યારે પેલા છોકરાએ કીધું કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન. કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન. 1000 અશ્વમેધ કરે તો ભી નરક નિદાન. આટલી પણ માછલી ખાય ને પછી ગાયોનું દાન કરે કે અશ્વમેધ યજ્ઞ કરે તો પણ એ નરકમાં જ જાય. હવે તો રાજાથી રહેવાયું ને ક્રોધમાં આવેલા કે ઓટ, મારે કથા નથી સાંભળી, જા તારે ઘેર જા. આટલા વર્ષોથી કથા સાંભળ્યું છું, મારે ઊંઘ હરામ કરી નાખી. પેલાને તો કાઢી મૂક્યો પણ રાજાને રાત્રે ઊંઘ ન આવી. મનમાં થયું કે આપણે નરકમાં જવાના, આપણે નરકમાં જવાના. સવાર થયું એટલે પેલો બ્રાહ્મણ પાછો આવ્યો એટલે રાજાની પાસે ગયો. રાજાને કીધું, કાલે મારો છોકરો આવ્યો હતો કે હા. અરે કે છે મારી ઊંઘ હરામ કરીને ગયો. કે છે આટલા દિવસથી તમે કથા કરવા આવતા તો કોઈ દિવસ કહ્યું નહીં નરકમાં જવાનું, આ તમારો છોકરો આવ્યો હતો કે તમે નરકમાં જવાના. એ શું થયું કે કાલે એક ચોપાઈ બોલતો હતો કે તલપુર મછલી ખાય કે કોટી ગૌ દે દાન. આ છોકરાઓ છે ને ચોપાઈ છે, દોહા છે, છંદ છે, ભણી જાય પણ એમને કંઈ અર્થ આવડે નહીં અને રહસ્ય તો સમજે જ નહીં. રાજાએ કીધું તો એનો અર્થ શું છે? કે એમાં તો એવું કીધું છે કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન. તલના દાણા જેટલી માછલી ખાય તે નરકમાં જાય, અવવા ખાય એને કશો વાંધો નહીં. રાજા તો મનમાં રાજી થઈ ગયો, ઓહો તો આપણે ચિંતા નથી, આ તો તલના દાણા જેટલી ખાય તેને જ જવાનું. ત્યારે લોકો અર્થ કરવામાં કુશળ હોય, પોતાને ભાવતું અને ફાવતું હોય તેવો અર્થ લોકો કાઢી જ નાખે છે. એટલે માંસાહાર કરવાવાળો માંસાહાર પરત્વે અર્થ કાઢે અને ફૂંકવાવાળો તો કે ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગૌદાનમ. હા કે બીડી તો સ્વર્ગની સીડી તારા દાદાએ મુકાઈ હતી, એ ગયા તું જજે ભેગો ભેગો. એ લોકો આવું કંઈ ને કંઈ જોડકણા જોડી નાખે, કોઈ શ્લોક શોધી નાખે, કોઈ ચોપાઈ શોધી નાખે. આવા બધા અર્થ લોકો શોધી જ નાખતા હોય છે પોતાને અનુકૂળ હોય તે. આ દેવીનો જે મંત્ર છે જેને નવારણ મંત્ર કહેવાય છે, આ બ્રહ્માદિ ત્રણેય દેવતાઓને દેવીએ પોતે આ મંત્ર આપ્યો છે. ભગવાન વેદવ્યાસ જન્મે જઈને આ કથા સમજાવે છે. પરીક્ષિતના પુત્રનું નામ જન્મેજય છે. એ કહે છે કે આ ત્રણ દેવતાઓની રચના દેવી કરે છે અને આ ત્રણેય દેવતાઓ માટે 3 સ્વરૂપ પણ દેવીએ જ પ્રગટ કર્યા છે. એમાં ગૌરીના સ્વરૂપને નિર્માણ કર્યું અને ભગવાન શંકરને આપવામાં આવ્યા. બ્રહ્માની સાવિત્રીની રચના કરી, બ્રહ્માને આપવામાં આવ્યા. લક્ષ્મીજીની રચના એટલે લક્ષ્મીજી પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને સોંપવામાં આવ્યા. આ 3 દેવીઓને પ્રગટ કર્યા પછી 3 દેવતાઓને આપવામાં આવી અને 3 દેવતાઓને કહ્યું કે તમે તમારું જે કામ છે સૃષ્ટિના સર્જનનું, પોષણનું અને સંહારનું તે કરો. આ બધું થાય છે દેવીની શક્તિથી. આ જે બીજ મંત્ર છે એમાં ઐમ એ વાઘ બીજ છે એટલે વાણીનું બીજ છે. જે ક્લીમ છે એ માયા બીજ છે. ઐમ હ્રીમ ક્લીમ આ 3 જે બીજ મંત્ર છે, વાઘ બીજ, કામ બીજ અને માયા બીજ, આ 3 બીજ મંત્ર છે. બીજ મંત્ર એટલે એનો અર્થ ન હોય, તે ફોનેટિક એટલે ધ્વનિમૂલક હોય. એનો ધ્વનિ એટલે પ્રોનાઉન્સિએશન વ્યવસ્થિત થાય તો તમને એનો લાભ મળે, એનું ઉચ્ચારણ શુદ્ધ થાય એ જરૂરી છે. પણ બીજ મંત્રને નામ મંત્રમાં થોડી છૂટછાટ છે. એમાં શ્રદ્ધાનો ભાગ મુખ્ય છે. એની શ્રદ્ધાનું ફળ કેવું છે કે બ્રહ્માદિ દેવતાઓને કહેવામાં આવ્યું કે નવારણ મંત્રના જપ કરવાથી તમને તમારા કાર્યમાં સિદ્ધિ મળશે. પછી તો બ્રહ્માદિ દેવતાઓ પણ નવારણ મંત્રનો જપ કરવા લાગ્યા. જો જપનો પ્રભાવ કેવો છે
જપાદ સિદ્ધિ જપાદ સિદ્ધિ જપાદ સિદ્ધિ ન સંશય. જપથી સિદ્ધિ મળે જ છે, મળે જ છે, મળે જ છે. એક નગરમાં કોઈ શેઠ રહેતો હતો. એને ત્યાં એક સાધુ ફરતા ફરતા આવ્યા. આ શેઠે કીધું કે હું બહુ પરેશાન છું, કોઈ ઉપાય બતાવો કે આપત્તિમાંથી મારો છુટકારો થાય. ત્યારે આ સાધુ જે હતો દેવીનો પરમ ભક્ત હતો, એટલે એને આ નવારણ મંત્ર હતો તે શેઠને આપ્યો અને કીધું તમારે આ મંત્રનો પાઠ કરવાનો. કીધું કોઈ નિયમ પાળવાનો? તો કે નિયમમાં તો તમે શરાબ પીતા નથી, માંસ ખાતા નથી, બીજા કોઈ વિશેષ નિયમની જરૂર નથી, પણ જ્યારે મંત્રનો જાપ કરો ત્યારે ઘડી ઘડી ઊભા થવાનું નહીં, સ્થિર આસનથી અને એક આસનથી. જુઓ, કથાનો પણ એવો નિયમ છે, એક જ આસનથી કથામાં બેસવાનું. એક આસનથી બેસવાનું એટલે કાલે જે જગ્યાએ બેઠા હોય એ જ જગ્યાએ આવીને આજે બેસવાનું. અને આપણા આવતા પહેલાં કોઈ જગ્યાએ આવીને બેસી જાય તો એને ઊંચકીને આજુબાજુમાં કોઈ તલાવ કે કૂવો હોય ત્યાં, એવું નહીં. એક આસનનો અર્થ જગ્યા નહીં, એક આસનનો અર્થ છે ચિત્તની સ્થિરતા. આસન દૃઢતા માટે છે, તમારું ચિત્ત સ્થિર હોય એવી રીતે શ્રવણ કરો, એવો શ્રવણનો નિયમ છે. એટલે શેઠને કહ્યું કે તમારે દેવીનો મંત્ર બોલો ત્યારે સ્થિર આસનથી બેસવાનું, ઘડી ઘડી ઉઠવાનું નહીં. એ શેઠે કીધું કેટલી વાર બેસવાનું? કે જો તમારી સિદ્ધિની ઈચ્છા હોય તો 3 કલાક સુધી બેસો તો આસનની સિદ્ધિ થાય. બીજો કોઈ નિયમ? તો કહે છે કે 3 કલાક સુધી એક આસનમાં બેસવાનું, ઊભા થવાનું નહીં. અને જ્યારે જપ કરતા હોય ત્યારે હું કે મેં આવો અહંકારવાળો શબ્દ બોલવાનો નહીં. મેં આમ કીધું, મેં આમ કર્યું. ઘણા લોકોનો સ્વભાવ હોય વારંવાર હું બહુ કર્યા કરે, બહુ મેં કરે, તે બીજા જન્મમાં બકરો થાય એટલે મેં એવું કર્યા જ કરે. એ અહંકારનું પ્રતીક છે. ભાગવતજીમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિનું માથું ભગવાન શંકરે કાપી નાખ્યું અને એના ધડ ઉપર બકરાનું માથું લગાડ્યું. એનું કારણ દક્ષ પ્રજાપતિના મનમાં અહંકાર થયો કે મારા જેવો કોઈ છે નહીં. અસકો જન્મા જગમાઈ પ્રભુતા પાઈ જાય મદ નાહી. જગતમાં આવો કોણ છે પ્રભુતા મળે અને મદ ના આવે? એટલે પ્રભુતા આવ્યા પછી મદ રહે છે. એટલે શેઠને કહ્યું કે એક આસનથી બેસવાનું, હું કે મેં આવો અહંકારયુક્ત શબ્દ બોલવાનું નહીં, અને પારકી પંચાયતમાં પડવાનું નહીં, કોઈ વ્યસનનું સેવન કરવાનું નહીં. આટલા નિયમ પાળો અને નવારણ મંત્રનો જાપ કરો. શેઠ પોતાના બંગલામાં પહેલા માળ ઉપર આમ બેઠા, બારી પાસે હવા આવે એવી જગ્યાએ આમ આસન નાખીને બેઠા. અડધો કલાક થયો, પેલો આસનમાં બેસવાનો સ્વભાવ નહીં એટલે ઘડી ઘડી આમ ઊંચા નીચા થાય. પછી પાછા પેલા સાધુનું વચન યાદ આવે એટલે પાછો આમ સીધો થઈને બેસી જાય કે સિદ્ધિ કરવાની હોય તો એક આસનથી બેસવું જોઈએ. આવું વારંવાર ચાલતું હતું. મનમાં ચાલતું હતું ઊભો થવું ન થવું, ઊભો થવું ન થવું. આ શેઠ જ્યાં બેઠા હતા તેના બંગલાની બહાર ઓટલા ઉપર જન્માષ્ટમીના દિવસે કેટલાક જુગારીઓ જુગાર રમવા માટે બેઠા. આજકાલ લોકો જન્માષ્ટમીના દિવસે જુગાર રમે ને પાછા એવું કે શાસ્ત્રીજી ભગવાન રમતા હતા તો આપણે રમવામાં શું વાંધો? મેં તો ભાગવત વાંચ્યું, મહાભારત વાંચ્યું, મને કોઈ ઠેકાણે મળ્યું નહીં કે ભગવાન જુગાર રમવા બેઠા. તો મને કે નાના શાસ્ત્રીજી બેઠા ને ક્યાં આગળ બેઠા હતા એડ્રેસ પણ મને તો ખબર છે. ભગવાન ક્યાં રમવા બેઠા એનું એડ્રેસ આને ખબર. નરસિંહ મહેતાની કવિતા વાંચી આવેલો કે મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હારિયો. ભગવાન મથુરા નગરીમાં બેસીને જુગાર રમેલા. આ જુગારીઓ સામે ઓટલો ઘર બંધ હતું, ત્યાં બેઠા બેઠા જુગાર રમતા હતા, બહુ શોર કરતા હતા. શેઠ જપ કરતો તો અવાજ આવ્યો 2 વાર 3 વાર. એટલે પેલા નોકરને આમ ઇશારો કરીને બોલાયો કે પેલા લોકોને ઉઠાડી દે. નોકર ગયો, જાઓ ઉઠો. પેલા તો ગાંઠે કોઈને ઉઠ્યા નહીં ત્યાંથી. નોકર પાછો આવ્યો, શેઠે કીધું ઉઠતા નથી. શેઠના મનમાં થયું મેં કીધું અને માનતા નથી, મારું કોણ છે? એટલે ઊભો થયો, બારીમાંથી આમ જોયું તો એના પરિચિત લોકો હતા. એ હું કહું છું સાંભળતા નથી? હવે આ સાધુએ એક સૂચના આપેલી, ઉઠવાનું નહીં, તો ઊભો થયો. પાછું કે હું કહું છું ને તમે સાંભળતા નથી, એટલે હું વાળો શબ્દ આવ્યો. હવે જે જુગાર રમવા બેઠે એમાં 2 જણા શેઠના રોજના સાથે બેસવાવાળા મિત્રો હતા. શેઠ શું ગુસ્સો કરો છો? બહુ દિવસ થયા, આવો 1-2 હાથ આપણે પણ લગાવીએ.
બહુ આગ્રહ કર્યો, શેઠની બુદ્ધિ બગડી. શેઠ નીચે ઉતર્યા, પેલા લોકોની જોડે રમવા બેઠા. બુદ્ધિ પણ બગડી, ગ્રહ પણ બગડ્યા, એટલે હાર્યો. એક દાવ હાર્યો, બે દાવ હાર્યો. જુગારી બમણું રમે, એ કહેવત અનુસાર વધારે રમ્યો. હવે જેમ જેમ હારતો ગયો, શેઠના મનમાં જોશ આવ્યું, પણ નુકસાન બહુ મોટું થયું. મનમાં વિચાર કર્યો, એક મોટો દાવ ખેલી નાખું તો આ બધું પાછું વસૂલ કરીને લઈ લઉં. એટલે એક મોટો દાવ ખેલ્યો. પેલા જુગારીએ કીધું, શેઠ કેશ મૂકો, કાં તો ગોલ્ડ લાવો. આમને આમ ચાલશે નહીં, દાવ ખાલી મોઢાથી ચાલે ને. શેઠે કીધું, મારા વચન પર ભરોસો રાખો. પેલા જુગારી આવ્યો, કીધું, એવો ભરોસો ન રખાય, તમે લખાણ લખીને આપો તો અમે ભરોસો માનીએ. એટલે લખાણ લખી આપ્યું કે આ દાવ 40 લાખનો છે, જો હું તમને રૂપિયા ન ચૂકવું તો મારું કાળજું કાઢી લેવાની તમને છૂટ. શેઠે આવું લેખિત કરાર કરીને આપ્યો. પ્રારબ્ધ વાંકું હતું, શેઠ હારી ગયો. પેલા કે લાવો 40 લાખ ને તો આ બંગલો આપી દે. શેઠ કે એમ તો કંઈ અપાતો હશે, તો તમે આ લખાણ કરી આપ્યું છે, કાળજું કાઢી લઈશું. ચાલો. એટલે વકીલને બોલાવ્યો. આને પણ વકીલને રોક્યો. વકીલને કીધું કે આવી સ્થિતિ થઈ છે. કીધું કશો વાંધો નહીં, ચાલો. કોર્ટમાં ફરિયાદ કરવા માટે ગયા. એટલે કોર્ટમાં તારીખ પડી એટલે શેઠ અને પેલા જુગારીઓ આમ જતા હતા. રસ્તામાં શેઠને તરસ લાગી. મનમાં વિચાર આવ્યો કે જરા પાણી પીવું પછી આગળ જવું. એ શેઠના એક ઓળખીતા બેન હતા, એમનું ઘર રસ્તામાં હતું. એટલે પેલા જુગારીઓને કે હું જરા પાણી પીને આવું. કે સારું. હવે આ બેનને નાનું છોકરું હતું, 4 મહિનાનું. છોકરાનો જન્મ થયો અને એના બાપનું મરણ થયું. એટલે આ બહેન વિધવા હતા. શેઠ એમના પરિચિત હતા. મનમાં વિચાર આવ્યો, આપણે ઘેરે આવ્યા છે, જળપાન કરવા ભલે કરતા. શેઠને કીધું કે આવો બેસો. હવે શેઠનું શરીર એટલે 80 કિલોનું, 120 કિલોનું કમસે કમ વજન, એવું ભારે શરીર. આ બેન બાળકને આમ ઝૂલા ઉપર મૂકેલું, પણ શેઠનું પેટ એટલું મોટું કે નીચે જૂતા પડ્યા હોય તોય દેખાય નહીં. આ બાળક તો દેખાયું જ નહીં. અને આ મોટી ગુણ હતી તે જાણે પેલા બાળકના પર પડ્યું. આમ શેઠ પેલા બાળકના પર બેઠો. બેસતામાં જ કીડી પર કાટલું મૂકો તો શું થાય? પેલા બાળકના તો રામ રમી ગયા. પેલા બેન અંદરથી ગ્લાસ લઈને બહાર આવ્યા. પાણીનો ગ્લાસ છૂટી ગયો. કીધું, શેઠ શેઠ શેઠ, અરે શું થયું? અરે કે છે આ બાળક મારું એ નીચે મૂક્યું છે. કે બેન અવાજ તો આવ્યો નહીં. અરે કે અવાજ આવવાની જગ્યા તો જોવે, આટલી મોટી ગુણ પડે આ બાળકના ઉપર થાય શું? પેલા 4 જુગારી આવતા હતા. 5મા બેન પણ જોડાઈ ગયા કે મારા બાળકને મારી નાખ્યું, મારે પણ દાવો મૂકવો છે. એટલે એ પણ કોર્ટમાં જોડે. શેઠના મનમાં થયું, આમને લખાણ આપ્યું છે અને આના બાળકની હત્યા થઈ છે. 2 અપરાધ મોટા થયા છે, આપણને સજા તો થવાની જ છે. અને કોર્ટ સજા કરે એના કરતાં લાવને ભગવાનના મંદિર સામે પ્રાણ છોડી દઈએ, કદાચ સદગતિ થાય. એટલે રસ્તામાં એક દેવીનું મોટું મંદિર આવતું હતું. એનું શિખર આમ બહુ મોટું હતું. શેઠે પેલા લોકોને કીધું કે હું દર્શન કરી આવું તો તમને કંઈ વાંધો છે? પેલા લોકોના મનમાં થયું, કોર્ટમાં તો આવે છે, છો દર્શન કરવા જાય, આપણો શું વાંધો છે? એટલે છેક મંદિરના શિખરની ઉપર ચડ્યો. મનમાં વિચાર કર્યો, ત્યાંથી ભૂસકો મારું એટલે પ્રાણ નીકળી જાય. હવે આ શિખરના ઉપર ચડ્યો અને ઉપરથી આમ કૂદકો લગાવતો હતો, ત્યારે મંદિરના ટ્રસ્ટીઓમાંનો એક ટ્રસ્ટી આમ પૂજાપાની થાળી લઈને આમ અંદર જતો હતો. આ ટ્રસ્ટીનું અંદર જવું અને આ આટલી મોટી ગુણ પેલા ટ્રસ્ટીના ઉપર આ 120 કિલો વાળો પડ્યો. ટ્રસ્ટી ત્યાં લાંબો થઈ ગયો અને પેલો તો આમનો આમ શેઠ તો જીવતો ને જીવતો જ રહ્યો. બીજા 5 ટ્રસ્ટીઓ ભેગા થઈ ગયા, ચાલો કોર્ટના અંદર. એટલે પેલો તો વરઘોડો ચાલુ જ હતો, 5 તો હતા, બીજા 5 જોડાયા એટલે 10 જણ ચાલ્યા કોર્ટના તરફ. હવે આના મનમાં થયું કે આ ઉપદ્રવ થશે, આમના વકીલ તો જોડે આવ્યા છે. એટલે ત્યાં કોર્ટમાં એક વકીલ હતો. એટલે પેલા વકીલે આમ સંકેતથી પૂછ્યું, શેઠ શું થયું? એટલે શેઠ કે છે, બંનેની વાત ખાલી ઈશારામાં જ. હા, વકીલ સમજે ને શેઠ સમજે. કોણે કીધું શું કીધું એ તો ભગવાન જાણે. વકીલે કીધું કાંઈ વાંધો નહીં, આમ આશ્વાસન આપીને કે હું જોઈ લઈશ. પેલો પહેલો કેસ આવે જુગારી આવવાનો. જે લોકો અંગ્રેજી નાટકો ભણ્યા છે, એમાં શેક્સપિયરને ભણ્યા છે ને, તેમને ખબર છે. એમાં એક આવી વાર્તા આવે છે. વાર્તાકારો અહીંથી બધી મસાલો લાવતા હોય. પેલા એવું લખ્યું કે આ જુગારીયાઓએ કીધું છે કે જો તમે 40 લાખ રૂપિયા ન આપો તો તમારું કાળજું કાઢી લેશે. તમને માન્ય છે કે 40 લાખ આપવા છે કે ના 40 લાખ આપવા નથી, કાળજું કાઢી લેશે તો ચાલશે. એના વકીલે જ શીખવાડ્યું હતું. એટલે વકીલ કહે છે શરતમાં એવું લખ્યું છે કાળજું કાઢવાનું. આ છરી આપવામાં આવે છે, કાળજું કાઢી લો, મારા અસીલને રૂપિયા આપવા નથી, પણ શરત મુજબ વર્તું, કાળજું કાઢવાનું, લોહીનું 1 ટીપું નીકળે તો 80 લાખ પાછા લઈશું.
કારણ શરતમાં લોહી નીકળશે એવું લખ્યું નથી, કાળજું કાઢવાનું, લોહી લેવાનું નહીં. હવે આવું તો શક્ય જ ના થાય. પેલા કે જે આવું ન થાય તો કે તમે જાણો, અમે તો કાળજું આપવા તૈયાર છે, આ છરી લઈ લો. પહેલા જ કેસમાં પેલા વકીલે એવી યુક્તિ કરી કે શેઠ જીતી ગયા. બીજો કેસ આવ્યો, એ તો કારણ વગર પેલા બેનનો વિધવાનો છોકરો મારી નાખેલો. એટલે વકીલે પૂછ્યું, બેન આ તમારું બાળક છે? કે હા. કેટલા મહિનાનું હતું? 4 મહિનાનું. કોણે મારી નાખ્યું? કે આ શેઠે. કે પાછું જીવતું થવાનું? કે ના. આ શેઠને સજા થાય તો તમને કંઈ લાભ થાય? કે ના. ત્યારે આ છોકરો મોટો થયા પછી તમારી કાળજી કરત, શેઠ તમને ખર્ચા માટેના રૂપિયા આપે, 2 લાખ રૂપિયા તમારા નામે મૂકે અને એનું વ્યાજ તમને મળે એવી વ્યવસ્થા કરે તો પેલા બેન માની ગયા. 2 લાખ રૂપિયામાં પેલો કેસ પતાવી દીધો. ત્રીજો કેસ જરા ડેન્જર હતો અને કારણ વગર પેલા ટ્રસ્ટીને મારી નાખેલો. પેલા વકીલે પેલા ટ્રસ્ટીને કીધું, ભાઈ ત્યાં કઈ ગુનો? અરે મેં તો આનું મોઢું નથી જોયું. કે છે આ તો અમારા મંદિરમાં કોઈ દાડું દર્શન કરવા આવતો જ નથી, આજે એને શું ભાવ થયો કે દર્શન કરવા જવું છું, સીધો શિખર પર ચડ્યો, અંદર તો ગયો જ નહીં. પેલા ટ્રસ્ટીઓને કહે છે કે આ શેઠને સજા થવી જોઈએ એવું તમને લાગે છે? કે હા. કે તમારામાં કોઈ મક્કમ ટ્રસ્ટી હોય એવો કોણ છે? એટલે એક જણો જરા પહેલવાન જેવો હતો, ત્યાં આગળ આવ્યો. કે બોલો શું કામ છે? કે તમને એવું લાગે છે કે આ શેઠને પણ આવી જ કઠોર સજા કરવી જોઈએ? કે હા. એવું નહીં, તમારે લેખિત આપવું પડે. એટલે પેલા લેખિત આપ્યું કે આ શેઠને આવી કઠોર સજા કરો. એટલે પેલા વકીલે કીધું, હવે તમારા ટ્રસ્ટીઓમાંનો એક શિખર ઉપર ચડે, શેઠ પૂજા પાણી થાળી લઈને જાય અને તમે કૂદકો મારો અને શેઠ મરી જાય. એના મનમાં વિચારે આ શેઠ આગો પાછો થાય ને આપણે કારણ વગર તમે લખ્યું છે આવી જ સજા કરવાની. કે આવી જ એટલે અમારો મતલબ છે કઠોર સજા કરો, આવી જ એવું થાય નહીં. તો કે છે તમે લખાણ આપ્યું છે, તમારે એ પ્રમાણે વર્તવું જોઈએ. ત્રીજા કેસમાં પણ યુક્તિથી વકીલે જીતાડી દીધો. વકીલ લોકોનું કામ જ આ. વ એટલે તમને બધાને ખબર છે ને, વ એટલે વચન ભ્રષ્ટ, સાચું બોલે જ નહીં. કી એટલે કીર્તિ લાલસુ અને લ એટલે લબાડ નંબર 1. કોઈ દાડું પોતાનો વાંક કાઢે જ નહીં, બીજાનો જ વાંક કાઢે, અસીલનો જ વાંક કાઢે. જો હવે વકીલ બેઠા હોય તો હું તમને બીજી વ્યાખ્યા કહું. મારી પાસે બધી બહુ વ્યાખ્યાઓ છે. આ તો લોકો જે કહે છે તે વ્યાખ્યા છે. હવે સાચી વ્યાખ્યા પણ તમને કહું. વક્તૃત્વ કુશલમ યસ્ય, વ એટલે જેની ઓરેટરી પાવરફુલ છે, જે કેસ હાથમાં લે જીતીને જ છોડે. કીર્તિ યસ્ય દિગંતરે, કી એટલે જેની દિગંતમાં ચારે દિશાઓમાં કીર્તિ છે. અને લક્ષ્યંચ સર્વ કાર્યેષુ સવૈ વકીલ ઉચ્યતે, જે કામ હાથમાં લે કરીને જ છોડે એને કહેવાય વકીલ. ત્યારે બુદ્ધિનો ઉપયોગ એ ક્યાં કરે છે એ જુદી વાત છે, પણ ભગવાને બુદ્ધિ તો બહુ આપી છે. રામ રાજ્યમાં 2 લોકો દુઃખી હતા, વકીલ અને ડોક્ટરો. રામની પાસે ગયા કે પ્રભુ તમારા રાજ્યમાં નથી, લોકો માદા પડતા નથી, ઝઘડો કરતા, અમારા ધંધા જ ચાલતા નથી. ભગવાને કીધું કલિયુગમાં તમે મોજ કરશો, લોકો ઝઘડા કરશે ને માદા પડશે, તમારા બેનો જ ધંધો વધારે સારો ચાલશે. એટલે રામજી આશીર્વાદ આપ્યો ને ત્યારથી બધા મોજ કરે છે. સારું, મારે તો તમને એવું કહેવાનું છે કે પેલા કેસમાં જીતાડી દીધો વકીલે. એટલે પેલા વકીલે શેઠને બોલાવ્યો, 9000 રૂપિયા લાવો. શાના? કે મેં તમને કીધું હતું ને 3000 રૂપિયા એક કેસના થશે. પેલો શેઠ કે મેં તો એવું કીધું કે આ 3 ગુના મારા એકલાથી બન્યા છે, આપણે કંઈ ફી બીની વાત કરી નથી. હા, એ તો પેલા વકીલને પણ બનાવી ગયો. ત્યારે 3 કેસમાંથી જીતીને આમ બહાર નીકળ્યો. જે સાધુ એને સૂચના આપેલી તે સામો મળ્યો. કીધું શેઠ શું છે? અરે કે આ ફસાઈ ગયો, જવા દો. જપ કરવાના માટે બેઠો તો પણ મારા પર 3 દાવા થયા. પેલા સાધુએ કીધું નિયમનું ઉલ્લંઘન કરીને 1 કલાક બેઠો તો 3 કેસમાંથી બચી ગયો, 3 કલાક બેઠો હોત તો 3 જન્મ સુધરી જાત. આ તો નવારણ મંત્ર છે. નવારણ મંત્રનું સામર્થ્ય કેવું હોય છે? જે મનન કરનારનું ત્રાણ કરે, રક્ષા કરે, તેનું નામ મંત્ર છે. જેમાં ગયાન પ્રાણાન ગાયત્રીની મહિમા પણ આગળ આવશે, ત્યારે હું તમને થોડું ઘણું કહીશ. પણ મંત્રનો પ્રભાવ એવો છે, આ નવારણ મંત્ર તો બ્રહ્માદિ દેવતાઓને પણ દેવી દ્વારા પ્રાપ્ત થયો છે. આ નવારણ મંત્રનો મહિમા આવો છે. એક બીજા ઋષિની કથા આવે છે, એ પણ કોસલ દેશની કથા છે. જે દેવદત્ત બ્રાહ્મણની કથા હું તમને કહેતો હતો એનું અનુસંધાન કરું કે આ બ્રાહ્મણે મોટા મોટા ઋષિઓને બોલાવ્યા અને યજ્ઞ કર્યો. એમાં ગોભીલ નામના એક ઋષિ આવેલા. તે સામવેદના જ્ઞાતા હતા. હવે આજકાલ તો સ્થિતિ એવી થઈ છે, લોકોને વેદના નામ યાદ નથી, અને કદાચ યાદ હોય ને તો ક્રમથી બોલતા નથી, ક્રમ પણ ખોટો બોલતા હોય છે. 4 વેદના નામ ના આવડે એવી સ્થિતિ છે. આ ગોભીલ નામના ઋષિ સામવેદના જ્ઞાતા હતા. એ મંત્રનો પાઠ કરતા હતા. આ દેવદત્ત બ્રાહ્મણ ત્યાં બેઠો હતો
અને ઋષિ થાકી ગયા હતા, લાંબા સમયથી મંત્ર બોલતા હતા, એટલે શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. ઋષિનો શ્વાસ ચાલતો હતો અને મંત્ર બોલતા બોલતા શ્વાસને કારણે સ્વરભંગ થયો. એટલે આ દેવદત્તે ગોભીલ ઋષિના તરફ જોઈને કીધું, ઋષિ, તમે મંત્રના જ્ઞાતા થઈ અને તમારા સ્વરનો ભંગ થયો. આ મંત્રમાં સ્વરની ભૂલ છે. ગોભીલ ઋષિના મનમાં થયું, આ યજમાન છે, મને ઉપદેશ આપે છે, આ શીખવા આવ્યો છે કે સમજવા આવ્યો છે? ગોભીલના હૃદયમાં ક્રોધ આવ્યો અને ગોભીલે કીધું, મૂર્ખ, તું મને ઉપદેશ આપે છે? હું તો મંત્રનો જ્ઞાતા છું. શ્વાસોચ્છ્વાસ લેતા લેતા કોઈનો પણ સ્વરભંગ થઈ જાય એ તો શારીરિક કારણથી છે, અજ્ઞાનના કારણે થયું નથી. છતાં તે અધૈર્યપૂર્વક મારો દોષ બતાવ્યો અને જાહેરમાં મારી નિંદા કરી છે. તારે ત્યાં વજ્ર મૂર્ખ પુત્રનો જન્મ થશે. ગોભીલ ઋષિએ શાપ આપ્યો. શાપાયુધ ત્રિદિવ. તમારે લડવું હોય તો જુદા જુદા શસ્ત્ર જોઈએ. કોઈની પાસે લાકડી હોય, બંદૂક હોય, ધાર્યું હોય, તલવાર હોય. આ ઋષિઓની પાસે કયું શસ્ત્ર છે? દ્વૈપાયન પ્રભૃતિ શાપાયુધ ત્રિદિવ સોપાન ધૂલિ ચરણા. શાપાયુધ, શાપ એ જ ઋષિઓનું આયુધ છે. આ ગોભીલ ઋષિએ શાપ આપ્યો અને શાપનું પરિણામ એવું થયું, એની પત્ની સગર્ભા થઈ, એના બધા સંસ્કાર કરવામાં આવ્યા. જો બાળકના 16 સંસ્કાર થાય છે. હવે તો સંસ્કાર સંબંધી લોકોને સમજણ રહી નથી. 16 સંસ્કારના નામ આવડતા નથી. સારું, સાધારણ માણસને તો ન આવડે. આજકાલ 16 સંસ્કાર ઉપર એક પુસ્તિકાનું પ્રકાશન હરદ્વાર મથુરાથી થયું છે. હવે તમને શું કહું, જે ગ્રંથનું શીર્ષક છે 16 સંસ્કાર, પહેલાં તો એમાં 16 સંસ્કાર છે જ નહીં. પછી લેખક હવે તો જીવતા નથી, પણ એમને એવું ડાપણ કર્યું કે કેટલાક સંસ્કારો બિનજરૂરી છે એટલે મેં કાઢી નાખ્યા છે અને એમાં નવા 2 સંસ્કાર ઉમેર્યા છે. સારું, કાઢી નાખ્યા એમને કયા સંસ્કાર? તો કહે છે કર્ણવેદ. આજકાલ લોક કાન વેદાવતા નથી, વિંધાવતા નથી, એટલે એની જરૂર નથી. ઉલટાનું આજકાલ તો આ 22 વર્ષના બુઢિયાઓ નવરાત્રિમાં ગરબા ગાવા જાય છે, તે એક એક કાન કોચાવીને જાય છે, કોઈ 2 બી કોચાવતા હશે. એટલે પહેલા તો કર્ણવેદના સંસ્કાર નીકળી ગયા છે. આ સમજણ ખોટી છે. સારું, એમને કીધું કે મેં 2 નવા સંસ્કાર ઉમેર્યા છે. હવે એમની બુદ્ધિમત્તાનું પ્રદર્શન જુઓ. એ 2 નવા સંસ્કાર કયા? તો કહે છે જન્મદિન એટલે બર્થડે અને મેરેજ સેરેમની એટલે વિવાહ ઉત્સવ. હવે જેને એટલી સમજણ નથી કે સંસ્કાર કોણે કહેવાય અને ઉત્સવ કોણે કહેવાય, તેવા લોકો સંસ્કાર ઉપર પુસ્તક લખે છે. હવે કવિ અને લેખકોના રાફડા ફાટ્યા છે. જેને જરા પણ સમજણ નથી, ચોરી કરીને સાહિત્ય લેવાનું, મૂળ લેખકનું નામ આપવાનું નહીં, પોતાનું નામ મોટા અક્ષરથી છાપવાનું. આવા લોકો લેખક થઈને બેઠા છે. પહેલી વાત તો તમે જન્મદિવસ મનાવો, તેને સંસ્કાર કહેવાય જ નહીં. એ તો જન્મોત્સવ ઉત્સવ છે. ઉત્સવ અને સંસ્કારમાં ભેદ છે. સંસ્કાર એક જ વાર થાય. જેમ કે વિવાહ સંસ્કાર બીજી વાર કરો તો એને સંસ્કાર ના કહેવાય, નાતરું કહેવાય. જેને સંસ્કાર કોણે કહેવાય, નાતરું કોણે કહેવાય, આટલી સમજણ ના હોય આવા બાઘાઓ લેખક થઈને બેઠા. એમની પુસ્તકો તમે વાંચો છો. ગમે તે માણસ કલમ ચલાવે એવું ચાલે નહીં. કલમ વગરનો કવિ, મલમ વગરનો વૈદ્ય, ચલમ વગરનો બાવો ને ઇલમ વગરનો મદારી, કઈ કામના નહીં. જેની કલમમાં તાકાત નહીં માત્ર ચોરીઓ કરવાની, તેના લેખમાં આનંદ શું આવે? આ દેવી, આ ગોભીલ ઋષિએ શાપ આપ્યો કે તારે જે આ પુત્ર થશે તે વજ્ર મૂર્ખ થશે. બાળકનો જન્મ થયો, જન્મતા જ મૂર્ખ. એટલો બધો મૂર્ખ, એને કંઈ પણ ભણાવે તો યાદ જ ન રહે. ઋષિના મનમાં વિચાર આવ્યો, મેં આટલા બધા દાન પુણ્ય કર્યા છે, એક સાધારણ ભૂલ કરી, ઋષિનો અપરાધ કર્યો અને ઋષિએ શાપ આપ્યો. એટલે બધાને પૂછવા લાગ્યો કે આ બાળક મૂર્ખ કેમ છે કે ગત જન્મમાં એને કોઈ વિદ્વાન બ્રાહ્મણોને પુસ્તકનું દાન કર્યું નથી. જો વિદ્યાનું દાન બધા કરી શકતા નથી. જેની પોતાની પાસે વિદ્યા હોય તે વિદ્યાનું દાન કરી શકે. સર્વેષામેવ દાનાનામ વિદ્યાદાનમ વિશિષ્યતે. બધા દાનોમાં જ્ઞાનનું દાન ઉત્તમ છે, પણ તમારી પાસે હોય તો કરી શકો. વિદ્યાનું દાન બધા કરી શકતા નથી, પણ પુસ્તકનું દાન કરી શકે.
તમારી પાસે શક્તિ હોય ને કોઈ ભણતો હોય તો એને પુસ્તક લાવીને અપાય, કોઈ બ્રાહ્મણ વેદ પાઠ કરતો હોય તો એને વેદનો ગ્રંથ લાવીને અપાય, ભાગવત ભણતો હોય તો ભાગવત લાવીને આપી શકાય. પુસ્તકનું દાન કરે એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પુસ્તકસ્તુ તયા વિદ્યા, કેવળ પુસ્તકમાં પડી રહે તે વિદ્યા કામની નહીં, અહીંયા મગજમાં હોય ને તે જ કામ લાગે. આ મનમાં વિચાર કરવા લાગ્યો કે ઋષિના શાપને લીધે આ છોકરો મૂર્ખ થયો, છોકરો મોટો થયો, એનો બાપ ત્રાસી ગયો. એના મનમાં વિચાર આવ્યો કે મૂર્ખ પુત્ર હોય એના કરતાં તો પુત્ર ન હોય તે વધારે સારું. દેવીને પ્રાર્થના કરવા લાગ્યો, માં મારાથી ભૂલ થઈ, એનું મને બહુ ઘોર પરિણામ મળ્યું, હવે આ પુત્રથી હું ત્રાસી ગયો છે. છોકરાને કીધું તારે જ્યાં જવું હોય ત્યાં જા, મારા ઘરમાં રહીશ નહીં. આ ઉતથ્યને ઘરમાંથી કાઢી મૂક્યો. એ ઉતથ્ય ઘરની બહાર વનમાં આવીને રહ્યો, પણ એનામાં એક ગુણ હતો કે આ બાળક હંમેશા સત્ય બોલતો હતો અને સાચું બોલતો હતો, એટલે એનું નામ સત્યવ્રત એવું થયું. પણ વિદ્યા આવડતી નહોતી. એકવાર એ આશ્રમમાં એક વૃક્ષના નીચે આમ બેઠો હતો છાયામાં, એટલામાં એક શિકારી એ જંગલમાં આવ્યો. તે એક સુકર એટલે ભૂંડનો પીછો કરતો કરતો આ શિકારી ત્યાં આવ્યો અને એને જોરથી આમ તીર માર્યું. એ પેલા ભૂંડના પેટમાં વાગ્યું. એ ભૂંડ ત્યાંથી આવ્યું, લોહી આમ પડતું હતું, પણ ભૂંડ ત્યાંથી નાસી ગયું અને જ્યાં ઉતથ્ય બેઠો હતો ત્યાંની સામેની ઝાડીમાં જઈને સંતાઈ ગયો. એટલામાં પેલો શિકારી ત્યાં આવ્યો. આ શિકારીએ પેલાને પૂછ્યું કે મારો શિકાર અહીંયા આવ્યો છે, તમે જોયો છે? આના મનમાં વિચાર આવ્યો કે જેનાથી કોઈની હિંસા થાય એ સત્ય સત્ય જ નથી. અસત્ય બોલવું નહોતું, સત્ય પેલાની રક્ષા માટે કહેવું નહોતું. આને પેલાને જવાબ આપ્યો શિકારીને કે યા બ્રૂતે, જે બોલી શકે છે, સા ન પશ્યતી, તે જોઈ શકતી નથી. એટલે જીભ બોલે છે ખરી પણ જીભ જોઈ શકતી નથી. જે માણસને ભણાવેલો મંત્ર યાદ રહેતો નહોતો એ સંસ્કૃતમાં બોલ્યો કેવી રીતે? તો કહે છે જ્યારે પેલા શિકારીએ ભૂંડના ઉપર તીર છોડ્યું અને ભૂંડ ત્યાંથી આમ પસાર થયું અને એને આ ભૂંડની આવી સ્થિતિ લોહી લુવાણ જોઈ એટલે એના મુખમાંથી આઈ આશ્ચર્યકારક શબ્દ નીકળ્યો. પણ આઈમ જે છે એ વાઘબીજ છે, સરસ્વતીનું બીજ મંત્ર છે અને વાઘબીજ આઈમ નીકળ્યો એટલે સરસ્વતીએ એના ઉપર કૃપા કરી. કૃપાના કારણે એ કાવ્યની રચના કરવામાં કુશળ થયો અને એટલો વિદ્વાન બન્યો. અજાણતા જેના મુખમાંથી આઈમ એવો બીજ મંત્ર નીકળ્યો એના ઉપર સરસ્વતીની કૃપા થઈ. જે વિદ્યાર્થીઓ ભણતા હોય, જેની સ્મૃતિ અને બુદ્ધિ ડલ હોય, એ સરસ્વતીની ઉપાસના કરે ત્યારે એમાં પ્રણવ લગાડે અને ઓમ ઐમ સરસ્વત્યય નમઃ આટલો મંત્ર પરીક્ષામાં જતા પહેલા 108 વાર, ઓછામાં ઓછો 11 વાર રોજ બોલવો જોઈએ. અમારી પાસે ઘણા માતાઓ બહેનો છોકરાઓની કુંડલી લઈને આવે. પછી એક છોકરાને કીધું કે આને યાદ ઓછું રહે છે, સમજણ ઓછું રહે છે, એટલે એને એક મંત્ર લખાવ્યો. 2 મંત્ર લખાવ્યા. એક સ્મૃતિ માટે મેં ગઈકાલે કહ્યો હતો અને એક આ સરસ્વતીનો મંત્ર. એમને મેં પૂછ્યું આ છોકરાના કેટલા % આવ્યા? તો કહે છે કે માત્ર 49, 49. તો વાંધો નહીં, આ મંત્રનો પાઠ કરો, એનું તમને પરિણામ મળશે. 15 દિવસ પછી જ પરીક્ષા હતી. આ છોકરાએ મંત્રનો પાઠ કર્યો, રિઝલ્ટ આવ્યું 38%, એટલે હતા એના કરતાં 11% ઓછા થયા. એટલે બેન પેલા બાળકને લઈને આવ્યા. મને કે મહારાજશ્રી આ તમે જે મંત્ર આપ્યો તો તેને હું બોલાવું છું. એટલે મેં છોકરાને પૂછ્યું કે તું રોજ વાંચે ખરો? તો કે ના મહારાજ, તમે મંત્ર આપ્યો ને કે પાસ થઈ જવાય પછી વાંચવાની શું જરૂર? એટલે મેં તો બંધ જ કરીને ચોપડીઓ બધી ઉપર મૂકી દીધી. કે છે તમને વૈદ્ય કોઈ દવા આપે કે આ ચૂરણ ખાશો એટલે ભૂખ ઉઘડશે અને તમારું વજન વધશે, એવી તમને દવા આપે. પણ દવા ખાધા પછી તમારે ખોરાક લેવાનો કે નહીં લેવાનો? ભૂખ ઉઘડે એવી દવા ખાવાની, પછી ખોરાક જ ના લો તો દવા એકલી શું કરે? જોડે જોડે ખોરાક તો લેવાનો જ. એવું આ મંત્ર બોલો એટલે વાંચવાનું નહીં એવું સમજતા હોય તો ખોટી વાત છે. તો છે એનાથી નીચે જશો. મંત્ર બોલવાથી સમજણ વધશે, પણ સમજણ વધ્યા પછી વાંચો નહીં તો સમજણ કામ ક્યાં લાગશે? એટલે અધ્યયન કરવાનું, એટલે વેદવ્યાસનું સ્મરણ કરો એટલે સ્મૃતિ વધે અને સરસ્વતીનો મંત્ર બોલો એટલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ વધે. આ બંને મંત્ર બોલો તો એનો તમને લાભ. તમે લોકોએ
રાજા ભોજનું નામ સાંભળ્યું છે અને અકબર અને બિરબલનું નામ પણ સાંભળ્યું છે. આ બિરબલ જે છે ને એની પહેલાં સ્થિતિ કેવી હતી? સાધારણ પાનના ગલ્લા ઉપર બેસતો, રાજાનો દરબાર જ્યાં લાગતો એની બહાર પાનનો ગલ્લો લગાવીને બેસતો હતો. ત્યારે રાજાને ત્યાં બધા સેવકો રાખ્યા હોય તે જુદા જુદા કામ કરે. એમાં એક સેવકને એક કામ સોંપેલું કે રાજા ભોજન કરીને ઉઠે એટલે એમના માટે પાન બનાવવાનું અને રાજાને આપવાનું. એકવાર આ સેવકે પાન બનાવ્યું, એમાં ભૂલ શું કરી? ચૂનો જરા વધારે લગાડ્યો. જો ચૂનો વધારે હોય તો જીભ આવી જાય. બાદશાહે પાન ખાધું, જીભ આવી, મોઢું ફાટી ગયું. બાદશાહના મનમાં ક્રોધ આવ્યો. કીધું જા 100 ગ્રામ ચૂનો લઈ આવ. એટલે પેલો ચૂનો લેવા માટે બહાર દુકાનમાં આવ્યો. એ દુકાનમાં બિરબલ ત્યાં બેસતો હતો. કીધું 100 ગ્રામ ચૂનો આપ. બિરબલે કીધું ક્યાંથી આવે છે? કે સમ્રાટે મોકલ્યો છે. આ બિરબલ છે ને ભણેલો નહોતો, એકદમ અભણ, ખાલી પોતાનું કામ જાણે એ સિવાયની કોઈ બુદ્ધિ નહીં. પણ એને ત્યાં એક મહાત્મા આવેલો, તેને સરસ્વતીનો બીજ મંત્ર આપ્યો કે તું અહીંયા બેસ્યો રહે છે, તારે મંત્ર બોલે તો તમે કહો તો બોલીશ, તો પાન લગાયા કરે, પણ આઈમ 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 સરસ્વતી નમઃ, આઈમ સરસ્વતી નમઃ એવું બોલતો જાય, એનું કામ કરતો જાય. મંત્રનો પ્રભાવ એવો થયો, પેલો જે ચૂનો લેવા આવ્યો તેને બિરબલે કીધું કે બાદશાહ તને મારી નાખશે. કેમ? તો કે આ 100 ગ્રામ ચૂનો લઈ જાય છે, ઊભો ઊભો ખવડાવી દેશે, હોજરીમાં જતાં હોજરી ફાટી જશે. આને કેમ ખબર પડી? આનું અનુમાન શક્તિ એવી વધી ગઈ કે હજુ તો 2 દિવસ થયા નથી, 5 કિલો ચૂનો રાજ દરબારમાંથી સેવક આવીને લઈ ગયો છે. 5 કિલો ચૂનો તો કેટલો બધો સમય ચાલે? હજુ 24 કલાક નથી થયા, ચૂનો લેવા મોકલ્યો. એટલે કીધું તું કામ શું કરે છે? કે બાદશાહ માટે પાન બનાવું છું. કે આ ભૂલ તારાથી થઈ છે અને બાદશાહ તને ખવડાવી દેશે આ ચૂનો, તું મરી જઈશ. કે હું શું કરું? તો કે છે ગાયનું ઘી છે તે જીભ પર આમ લગાડી દે. પહેલાં થોડું ગાયનું ઘી પી જજે અને થોડું મોઢામાં રાખજે. પછી બાદશાહ કહે કે આ ચૂનો ખાઈ જા, ત્યારે ઘી મોઢામાં રાખજે અને ચૂનો ખાજે, તો તારી રક્ષા થશે. નુકસાન તો થશે પણ બચી જઈશ. ગાયનું ઘી લગાડ્યું, ગાયનું ઘી મોઢામાં રાખ્યું, ત્યાં આવ્યો, ચૂનો લઈને બાદશાહની સામે મૂક્યું, તરત જ આદેશ કર્યો ખાઈ જા. બાદશાહનો આદેશ ન માને તો તરત શિરચ્છેદ થાય. ચૂનો ખાઈ ગયો અને છતાં જીવિત રહ્યો, મોઢું ફાટ્યું નહીં. એટલે બાદશાહને આશ્ચર્ય થયું કે આવું કેમ બન્યું? એટલે બાદશાહે પૂછ્યું કે આવું કેમ બન્યું? તો કે હજુર સાચી વાત કહું, પેલો પાનવાળો છે ને એને મને સાવધાન કર્યો. બાદશાહે કીધું એ પાનવાળાને બોલાવો. પાનવાળાને બોલાવ્યો. તને કેવી રીતે ખબર પડી? કે હજુર મેં અનુમાન કર્યું કે આપણે ત્યાં 5 કિલો ચૂનો તો હજુ 2 દિવસ પહેલાં જ ગયો છે, એટલે આ તમારો અપરાધી હોવો જોઈએ. બાદશાહને થયું એક પાનવાળો અને એની સેન્સ આટલી, એનું ઓબ્ઝર્વેશન આટલું સારું, ખરેખર એને આપણા રાજ્યમાં રાખવો જોઈએ. એને પોતાના પ્રધાનોમાં સ્થાન આપ્યું. માત્ર ઐમ સરસ્વત્यै નમઃ બીજ મંત્રનો પ્રભાવ એવો થયો કે પાનવાળો મંત્રીના સ્થાન ઉપર જઈને બેસી ગયો. સરસ્વતીનું બીજ મંત્ર હોય કે લક્ષ્મીનો બીજ મંત્ર હોય, એક તો યોગ્ય અધિકારી પાસેથી મળે. જાતે પુસ્તક જોઈને બોલો એ મંત્રની સિદ્ધિ થતી નથી. ગુરુ મુખથી પ્રાપ્ત થાય તો જ મંત્રની સિદ્ધિ થાય છે. અધિકારી માણસ જો તમને મંત્ર આપે તો જ એ મંત્ર પડે છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિન મળે, તદપી અર્થ નવ સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ના ભરે. કોઈ તપસ્વી માણસના દ્વારા જો તમને મંત્ર મળે તો મંત્રની સિદ્ધિ થાય છે. એ મંત્રનો પ્રભાવ કેવો હોય છે? અમારે ત્યાં જે વિદ્વાનો થયા છે બધાનો ઇતિહાસ તમને ક્યાં કહેતો બેસું, પણ થોડા વર્ષો પહેલાં એક બહુ પ્રકાંડ પંડિત થયા. તમે લોકોએ તો નામ સાંભળ્યું હોય તો ઈશ્વરની કૃપા. એનું નામ હતું શ્રી હર્ષ. એમને એક ગ્રંથ લખ્યો, એનું નામ છે ખંડન ખંડ ખાદ્ય. જે લોકો સંસ્કૃત શીખવા માટે જર્મની જાય છે અને જર્મનની યુનિવર્સિટીથી ડિગ્રી લઈને આવે છે, અને જર્મનવાળાઓએ કેટલાક સંસ્કૃત ગ્રંથના ટ્રાન્સલેશન કર્યા છે, પણ ખંડન ખંડ ખાદ્યનું ટ્રાન્સલેશન કર્યું નથી. 1939માં વારાણસી કાશીથી એનું ટ્રાન્સલેશન થઈ અને એક પુસ્તક બહાર પડેલું. પણ એ માત્ર વિદવદ ભોગ્ય, જે મોટા મોટા પંડિતો હોય એને પણ ભણવું પડે, વાંચીને સમજાય નહીં એવો એક ગ્રંથ છે. જેને રચના કરી તેનું નામ શ્રીહર્ષ હતું. આ શ્રીહર્ષના પિતાનું નામ હતું હીર પંડિત.
એ પ્રવચન કરે અને લોકોને સત્સંગ તરફ વાળે. પણ એના પિતા બહુ ભણેલા નહોતા, બહુ વિદ્વાન નહોતા, એટલે સભામાં પ્રવચન કરે અને ભગવાનનો ઈશ્વરનો મહિમા સમજાવે. એટલે શ્રોતાઓમાંથી ઊભો થઈ અને કોઈ ગમે તેવા પ્રશ્ન પૂછે, તર્ક વિતર્ક કરે અને એનો જવાબ ન આપે એટલે વિદ્વાનો હસે અને એનો મજાક ઉડાડે. એના મનમાં થયું કે આપણે ભણ્યા નથી, તેથી તો આ મજાક આપણો થાય છે, મારે ભણવું જોઈએ. પણ એની અવસ્થા બહુ મોટી થઈ, હવે 60 વર્ષ પછી ભણવા ક્યાં જવાય? એને મનમાં બહુ દુઃખ થયું. એને કારણે એનું સ્વાસ્થ્ય શિથિલ થયું. ત્યારે એના આ 3 છોકરાઓ ત્યાં આવ્યા. પૂછ્યું, પિતાજી તમારી કઈ ઈચ્છા છે? ત્યારે હીર પંડિતે પોતાના એક છોકરાને બોલાવીને કીધું, દીકરા, મારી એવી ઈચ્છા છે કે તું બહુ મોટો વિદ્વાન થા, એવો વિદ્વાન થા કે જગતમાં કોઈ પણ પ્રશ્ન પૂછે તું એનું સમાધાન કરી શકે, એવો પ્રકાંડ પંડિત થા. એટલે એને સરસ્વતીના મંત્રની આરાધના કરી. ચિંતામણી મંત્ર છે એના પાઠ કર્યા, એટલા બધા જપ કર્યા. એના પિતાએ તો શરીર છોડી દીધું, પણ આને એટલી બધી તપશ્ચર્યા કરી, એના તપથી માં સરસ્વતી પ્રસન્ન થયા. વરમ બ્રૂહી કીધું, વરદાનમાં. તમે ઘણા બધા ઇતિહાસ પુરાણોના અધ્યયન કર્યા હશે. આ પૃથ્વી પર આ પહેલો વ્યક્તિ હતો જેને આવું વરદાન સરસ્વતીના પાસે માગ્યું. આ પહેલી વ્યક્તિ છે. બાકી બધા મંદિરમાં જાય અને કહે, હે માં, મને સદબુદ્ધિ આપ, મારી બુદ્ધિની વૃદ્ધિ કર, મને વિદ્યાની પ્રાપ્તિ થાય. આ માણસે સરસ્વતીના પ્રસન્ન થયા પછી માગ્યું, માં, મારી બુદ્ધિ ઓછી કર. એનું કારણ એ એટલો પ્રકાંડ પંડિત થયો કે તે કાળે કાશીના પંડિતો એની વાતને સમજી શકતા નહીં. એના મનમાં વિચાર આવ્યો, જો આ વિદ્વાનો મારી વાત સમજી શકતા નથી તો સાધારણ માણસ સુધી તો મારો સંદેશો પહોંચે જ નહીં. એટલે દેવી પાસે એવું વચન માગ્યું, માં, મારી બુદ્ધિ ઓછી કર. અને એ ઓછી બુદ્ધિ કર એવું વરદાન માગ્યા પછી એને જે ગ્રંથની રચના કરી તે ખંડન ખંડ ખાદ્ય, અને તે પણ 12 વર્ષ કોઈ વિદ્વાન પાસે રહીને ભણો તો તમને કદાચ સમજાય, ન પણ સમજાય. બીજાઓની તો ખબર નહીં, અમારા પાસે તો બહુ વર્ષો પહેલા આવેલો, હજુ સુધી અમે એને સમજી શક્યા એવો દાવો કરી શકાય એમ નથી, એવો અદ્ભુત ગ્રંથ છે. પણ સરસ્વતીની કૃપાથી એને રાજ્ય દરબારમાં બહુ મોટું સ્થાન મળ્યું અને સર્વ કલા કોવિદ, બધી જ કલાઓના જ્ઞાતા છે એવી એને ઉપાધિ આપવામાં આવી. ત્યારે રાજાની જે રાણી હતી તે બહુ વિદુષી હતી, વિદ્વાન હતી. એને કહ્યું કે તમારા દરબારમાં આટલો મોટો પંડિત છે અને બધી કલા જાણતો હોય તો મારે એની પરીક્ષા લેવી છે. રાજાએ કીધું, ભલે. પછી દરબાર બોલાવવામાં આવ્યો, બધા વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. રાણી પણ ત્યાં આવ્યા. કીધું કે તારે જે કંઈ પૂછવું હોય તે પૂછ. એટલે એને શ્રી હર્ષને પૂછ્યું, તમે બધી કલાઓ જાણો છો? હર્ષે કીધું, સર્વમ, બધી જ કલાઓને જાણો છો. રાણીએ કીધું કે મારા પગને હાથ લગાડ્યા વગર આ મોજડી મને પહેરાવી દો, કારણ કે બધી જ કલાઓ આવડે, વિદ્યાઓ નહીં. 14 વિદ્યા અને 64 કલા. તમને તો વિદ્યા તો આવડે જ છે, કલાઓ પણ આવડે છે એવો તમારો દાવો છે, તો મને સ્પર્શ કર્યા વગર આ મોજડી મને પહેરાવી દો. શ્રી હર્ષના મનમાં થયું કે પંડિતોનું સ્થાન કેવું હોય એનું આ રાજાને જ્ઞાન નથી, અને આ રાણીના ચરણને હું હગાડું, એના ખાસડાને હું હાથ લગાડું. એના મનમાં બહુ રોષ આવ્યો, પણ જોડે જોડે એવું પણ સિદ્ધ કરવું છે કે સર્વ કલા કોવિદ છે. માં સરસ્વતીને પ્રાર્થના કરી, માં, આવી પરીક્ષા મારી શા માટે? એક સ્ત્રીના ચપ્પલને મારે હાથ લગાડવાનો, અને તે પણ રાજા કેવો મૂર્ખ છે, જેને વિદ્વાનોનું સ્થાન કેવું હોય આટલી પણ સમજણ નથી. અરે, જેના ચરણોમાં મોટા મોટા સમ્રાટો પોતાનો મુગટ મૂકે એવો વિદ્વાન શિરોમણી, અને તે પેલા રાણીના સેન્ડલને હાથ લગાડશે, મોજડીને હાથ લગાડશે? એને ભરી સભાના અંદર હાથ લગાડ્યા વગર રાણીને મોજડી પહેરાવી અને રાજ્યસભાનો ત્યાગ કરીને રાજાને કીધું, હું તારા રાજ્યમાંથી જાઉં છું, તારી લાયકાત નથી કે હું તારી સભામાં બેસું. એને રાજાનો અને સભાનો ત્યાગ કર્યો અને ત્યાંથી નીકળી ગયો અને ઉત્તર ભારત, કાશ્મીરના પ્રદેશ તરફ એ ગયો. મનમાં વિચાર કર્યો, કોઈ રાજાનો આશ્રય લેવો નથી. રાજાઓ પાસે ધન આવ્યા પછી બુદ્ધિ એમની નષ્ટ થાય છે. જેની પાસે અનીતિનું ધન આવે એની બુદ્ધિ સાત્વિક રહી શકતી નથી.
વિદ્વાનો સાથે કેમ વર્તવાનું, આટલી જો આ રાજાને જ્ઞાન ન હોય, બુદ્ધિ ન હોય તો એના રાજ્યમાં મારે રહેવું નથી. રાજ્યનો ત્યાગ કર્યો અને કાશ્મીરમાં કોઈ એક ઝીલ સરોવર હતું તેના કિનારા ઉપર આવીને બેસી ગયો. મનમાં નક્કી કર્યું કે મારે તો દેવીની આરાધના જ કરવી છે, મારે રાજ્યનું સુખ જોઈતું નથી, સંપત્તિ જોઈતી નથી. જે નદીના તટ કે સરોવરના કિનારે આવીને બેસો અને દેવીની આરાધના કરતો, આરાધનામાં મસ્ત હતો, મંત્રનો જપ પાઠ ચાલતો હતો. એટલામાં કોઈ બે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા માટે આવી. આ પાણી ભરવા માટે જે સ્ત્રીઓ આવી તે ત્યાંની લોકલ લેંગ્વેજ, જે કાશ્મીરની ભાષા હતી તેમાં વાત કરતી હતી. આ તો સંસ્કૃતનો પંડિત હતો, પણ ત્યાંની ગ્રામીણ ભાષા એને આવડતી નહોતી. કોઈ કારણસર પેલી બે સ્ત્રીઓ પાણી ભરવા આવી, તેનો આપસમાં ઝઘડો થયો એટલે એકબીજાને ગમે તેમ બોલવા લાગી. આ જપ કરવા બેઠો તો એનું ધ્યાન ગયું કે આ સ્ત્રીઓ જોર જોરથી વાતો કરે છે, પણ જ્યારે એકબીજાના વાળ ખેંચવા લાગી ત્યારે એનું ધ્યાન ગયું કે આ તો ઝઘડો ચાલે છે, કારણ કે ભાષામાં શું બોલે છે એને પહેલા ખ્યાલ ના આવ્યો. એટલે રાજ દરબારમાં સ્ત્રીઓની ફરિયાદ ગઈ. ત્યારે જે ન્યાયાધીશ હતો તેને કહ્યું રાજાની હાજરીમાં કે ત્યારે કોઈ સાક્ષી ત્યાં છે કે નહીં. ત્યારે કીધું કે કોઈ એક તપસ્વી ત્યાં બેઠો જપ કરતો હતો, કે એને પકડીને લઈ આવો. એક રાજ્યને છોડીને બીજા રાજ્યમાં આવ્યો. એ રાજાએ સેવકોને મોકલ્યા, જાઓ પેલા તપસ્વીને પકડી લાવો. આ શ્રી હર્ષ હતો. આ શ્રી હર્ષને પકડીને ત્યાં લાવ્યો. રાજાના દરબારમાં સંસ્કૃતના વિદ્વાન પંડિતો હતા, તેમને પૂછ્યું કે તમે ત્યાં હાજર હતા? કીધું હા. આ સ્ત્રીઓમાં વાંક કોનો છે? તો કહે છે મને તો આમની ભાષા આવડતી નથી, પણ આ સ્ત્રીઓ શું બોલતી હતી તે મને ખબર છે. જેમ તમે ટેપની સ્વિચ દાબો અને બધું ટેપ થઈ જાય, એમાં શ્રીહર્ષ બોલવા લાગ્યો કે પહેલા આને આવું કહ્યું, પછી આને આવું કહ્યું. એની સ્મૃતિ આવી હતી કે ઝઘડતા જે સ્ત્રીઓ બોલી તે પણ એને આખું ને આખું યાદ થઈ ગયું હતું. જોઈને વાંચો અને ભણો તો પણ યાદ રહેતું નથી, તેને બદલે એક જ વાર સાંભળી અને તેને યાદ થયું. રાજાના મનમાં થયો કે બીજી ભાષા જે પ્રથમ વાર સાંભળે છે, પણ આની સ્મૃતિ આવી છે કે એક જ વાર સાંભળતામાં આને યાદ થયું. એવો આ પંડિત કોણ છે તપસ્વી? પૂછ્યું તારું નામ? તો કહે છે શ્રીહર્ષ. કે હું તારી વિદ્યાથી બહુ પ્રભાવિત છું, મારી એવી ઈચ્છા છે કે મારા રાજ્યનો સર્વશ્રેષ્ઠ પંડિત તું થા. શ્રીહર્ષે ના પાડી, રાજ્ય પંડિત તો હું હતો જ, રાજ્યનો ત્યાગ કરીને આવ્યો છું, હવે મારે કોઈનો આશ્રય લેવો નથી. માં ભગવતી સિવાય કોઈના ચરણનો મારે આશ્રય લેવો નથી, મારી વિદ્યાનો ઉપયોગ આના માટે નથી. ના પાડ્યા. એ શ્રીહર્ષે પછી પણ એક ગ્રંથની રચના કરી. એ શ્રીહર્ષે જે રચના કરી છે તે નૈષધી ચરિતમ છે. એક તો ખંડ ખાદ્યમ છે અને બીજું નૈષધી ચરિતમ છે. જે લોકો સંસ્કૃતના અભ્યાસુ છે તેમને નામ સાંભળ્યું હોય, બીજા લોકોએ કદાચ ન પણ સાંભળ્યું હોય, પણ તમે દેવીના મંત્રનો જપ કરો, તમને અર્થ આવડશે તો સારું, અને અર્થ ન આવડે પણ અધિકારી ગુરુ પાસેથી મંત્ર મેળવો અને જપ કરો, એનું પરિણામ થાય જ છે. જપાદ સિદ્ધિ જપાદ સિદ્ધિ જપાદ સિદ્ધિ ન સંશય. જપથી સિદ્ધિ મળે જ છે, એમાં કોઈ સંશય નથી. બીજા બધા મંત્ર તમને આવડે કે ના આવડે, પણ કલિયુગમાં દેવીનો મંત્ર છે તે તારવાવાળો છે, અને નવારણ મંત્રનો જપ કરાવ. દેવી ભાગવતના મહિમામાં તો લખ્યું છે કે જ્યારે દેવી ભાગવતનું કથા પ્રવચન થાય ત્યારે કોઈ નવારણ મંત્રનો જાપ કરવા બેસે અને કોઈ સપ્તસતીનો પાઠ કરે, એ તો એના નવાન્ન પારાયણનો વિધિ છે. આપણે તો 3 દિવસ જેટલો અવકાશ મળે તેટલું દેવીનું મહાત્મ્ય તમને થોડાક પ્રસંગ અને કોઈ ઘટનાઓ તમને કહેતો જાઉં છું. એનું કારણ આ તો સબ્જેક્ટ ખૂબ મોટો છે. ક્યારે અવકાશ હોય અને માતાજીની ઈચ્છા હોય ત્યારે આપણે વિષયનો વધારે વિસ્તારથી વિચાર કરીશું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.